હેલો ફ્રેન્ડ્સ, હું છું વિપુલ શર્મા. હું એક ફિલ્મ ડિરેક્ટર છું, રાઇટર છું અને TFB મીડિયા ઉપર હું એક પોડકાસ્ટમાં આવી રહ્યો છું તમારી સાથે વાત કરવા. તો અમારી આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. અમે બહુ પ્રાયોર એક્ટર્સને કહી દઈએ છીએ કે ભાઈ આ કન્ડિશનમાં શૂટિંગ છે, તમને ફાવશે. તો એવી કઈ ક્વોલિટી છે એક એક્ટરમાં કે ડુ યુ થિંક કે એ હોવી જોઈએ? પહેલી પંક્ચ્યુઅલિટી, સિન્સિયરિટી અને એનો મારામાં ફેથ. એ ટાઈમ પર બી તમે જ્યારે 2002માં વેન યુ સ્ટાર્ટેડ ત્યારે એક ડેલી સોપનું એક એકચ્યુઅલી એક બહુ જ લોકો જોતા બહુ જ લોકો જોતા. અને સ્પેસિફિકલી લેડીઝ નહીં, ઘર બધા જ એવરીબડી આખું ઘર જોતું. જ્યારે સુહાસિની દૂરદર્શન ઉપર ચાલતી અને બીજી બાજુ સ્ટાર પ્લસ ઉપર ક્યોંકિ સાસ ભી કભી બોલતી ચાલતી, તો ઘણા એવા એપિસોડ્સ હતા. અમારી પાસે એના TRP રિપોર્ટ છે કે અમારી સુહાસિનીની TRP વધારે. ફિલ્મ લાઇનની અંદર ચેલેન્જ એ છે કે કોઈ તમને ઘરે બોલાવવા નહીં આવે. તમે એક્ટર છો, ડાયરેક્ટર છો, રાઇટર છો, તમારે સામેથી બધાને એપ્રોચ કરવો પડશે. કેમ છો લિસનર્સ, વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ TFB મીડિયા. મારું નામ છે દિશા માને. આપણે અત્યાર સુધી ઓન કેમેરા બારામાં વાત કરતા હતા, બટ ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ behind the scenes. So we have very talented Vipul Sharma with us, who is a writer and a director. Hello Vipul sir, how are you? I'm good. Thank you TFB મને અહીંયા પોડકાસ્ટ માટે ઇન્વાઇટ કરવા બદલ. થેન્ક યુ સો મચ. તમે આયા ટાઈમ કાઢીને તમારો. સર પહેલાં તો મારો એક ક્વેશ્ચન છે દેટ કે તમારા ચાઇલ્ડહુડ કેવું હતું? હાઉ ડીડ યુ સ્ટાર્ટેડ? આઈ મીન બેક અગર આપણે જોઈએ. બસ નોર્મલ બીજા બાળકોનું હોય છે એવું જ મારું ચાઇલ્ડહુડ હતું. અને બધા હું બહુ એવો તોફાની કે એવો હતો નહીં, મારા મમ્મીને એમના કહેવા પ્રમાણે. અને મને ક્રાફ્ટને પહેલેથી વધારે ગમતું, એટલે ફિલ્મના ફોટોગ્રાફ્સ અમે જ્યારે નાના હતા ત્યારે રમતા. પછી એક ગેમ અમારે બહુ કોમન હતી એ વખતે કે કોઈ પણ નાનું એવું કાગળનું બોક્સ હોય, એની અંદર એક જૂનો બલ્બ ભરાવાનો, એને અંદરથી તોડીને પાણી ભરવાનો, પાછળ મેગ્નિફાઈંગ ગ્લાસ લગાવવાનો, પછી બલ્બ ભરાવાનો ને એની અંદર આપણે ફિલ્મની પટ્ટી જે સેલ્યુલોઇડ કહેવાય એ લગાડીને પછી વ્હાઇટ કર્ટેન લગાવીને એના ઉપર પિક્ચર પાડવાની. સો આવું નાનપણમાં મેં રમેલા. એ વખતે તો ખબર નહોતી પડતી કે આ ક્યારેક આ જ કરિયર બનશે, આ જ આપણી લાઈફમાં બહુ મહત્ત્વનો રોલ ભજવશે. પણ એ કરવું, ક્રિકેટ રમવું, અને એ રીતે હું ફોર્ચ્યુનેટ થયો કે 7મા 8મા ધોરણમાં હતો અને ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી ઘરે આવી ગયું હતું. ત્યારે માલગુડી ડેઝ નામની એક સિરિયલ આવતી, બહુ સરસ, દૂરદર્શન એક જ ચેનલ હતી એ વખતે, અને એના ઉપર માલગુડી ડેઝ નામની સિરિયલ આવતી, JR કે નારાયણ, આપણા ઇન્ડિયાના આટલા મોટા સરસ રાઇટર, એમની સ્ટોરીઝ ઉપરથી. સો એ સિરિયલ્સ હું બહુ જ જોતો, અને એ જોઈને પછી મને એવું થયું કે મારે આવું કંઈક લખવું છે ફ્યુચરમાં, મારે આવું કંઈક ડિરેક્ટ કરવું જોઈએ. હા, એ વખતે આ શબ્દો ખબર નહોતી પડતી કે આ લખવું છે, આ ડિરેક્ટ કરવું છે. હા, પણ મને આ ગમે છે. મને મેડિકલ લાઈન, કારણ કે હું હોશિયાર હતો, સાયન્સ ફેકલ્ટીમાં પણ હતો, સારા પર્સન્ટેજ પણ આવતા હતા, એન્જિનિયરિંગમાં એડમિશન પણ મળેલું. પણ પછી સતત મને આ જ વસ્તુ ખેંચતી હતી, અને પછી એ જ કરિયર બન્યું. વેરી નાઇસ. સો તમે કીધું કે તમે ઇનફેક્ટ ભણવામાં બી બહુ જ સારા હતા. સો ઘરેથી કે એવું હતું કે પ્રેશર હતું કે ડિરેક્ટિંગ નથી કરવું, આ નથી કરવું કે એવું? ના, બિલકુલ નહીં. અને કારણ કે હા, સપોર્ટિવ. અને કારણે અત્યારે જે પણ હું છું એ ફેમિલીના કારણે છું. કારણ કે મારા પેરેન્ટ્સને એ ડર નહોતો કે આ બીજા ફિલ્ડમાં જઈને કરી શકશે કે નહીં, એટલે એમને છૂટ આપી. અને પરિણામે મેં પછી BSc છોડી દીધું અને ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સમાં એડમિશન લીધું ગુજરાત કોલેજમાં. BA વિથ ગુજરાતી કર્યું, કારણ કે લેખક બનવું હતું, અને પછી MDC કર્યું. સો ભણ્યો હું, મેડિકલ ના ભણ્યો, એન્જિનિયરિંગ ના ભણ્યો કે સાયન્સ ના ભણ્યો, પણ આ મીડિયાનું તો લગભગ હું 9 વર્ષ ભણ્યો. ઓકે, નાઇસ. સો અને એની સાથે જ કામ મળતું ગયું, એટલે ઘરવાળાને થઈ કે નહીં આનું ચાલશે ગાડી. અરે નાઇસ. તો તમારું સ્કૂલિંગ ને કોલેજ અમદાવાદ સ્પેસિફિકલી કે કયા સિટીમાં થયું છે? નહીં, અમદાવાદમાં જ થયું. ગુજરાત કોલેજમાંથી મેં ડિપ્લોમા ઇન ડ્રામા કર્યું, ડિગ્રી ઇન ડ્રામા કર્યું, ત્યાંથી જ મેં BA વિથ લિટરેચર કર્યું, અને પછી યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશન કર્યું. ઓકે. અને પછી મુંબઈ, અમદાવાદ કામ કરતા કામને શીખવાડતું ગયું. ટ્રુ. ઓકે, સો આઈ વોન્ટ ટુ ટોક કે તમારી આમ જેમ કે આઈ હેવ રેડ થ્રુ યોર તમારી જે ઇન્ફોર્મેશન છે કે યુ હેવ ડિરેક્ટેડ એન્ડ ઓલ્સો રિટન મોર દેન 1500 એપિસોડ્સ ઓફ ડિફરન્ટ ડેલી સોપ્સ. તો એમાં તારક મહેતાનું પણ ઉલ્લેખ છે. તો એ એક્સપિરિયન્સ વિશે આઈ રિયલી વોન્ટ ટુ નો. મારી શરૂઆત અહીંયા દૂરદર્શનમાંથી મને એક કામ મળેલું પહેલાં, દૂરદર્શન ઉપર સુહાસિની, આઈ થિંક 2002 સુહાસિની નામની એક સિરિયલ આવતી હતી. તો એ મને લખવાનું મળ્યું, અને ત્યારે મને એકચ્યુઅલ ડેલી સોપ કેવી રીતે લખાય, કારણ કે એક સિરિયલ લખવી, એક ડ્રામા લખવી એ અલગ હોય છે, અને ડેલી સોપ લખવી
કારણ કે તમારે રોજ કન્ટેન્ટ આપવાનું અને એવું કહેવાય ને કે આમ ટેલિવિઝન છે ને એ રાક્ષસ જેવું છે કે તમે જેટલું એને આપો ને એ ખાઈ જાય. તો તમારે દરરોજ નવું કન્ટેન્ટ આપવાનું, દરરોજ એવો હુક પોઈન્ટ આપવાનું અને ઓડિયન્સને એંગેજ રાખવાનું કે બીજે દિવસે તમારો જે 4 વાગ્યાનો સપોઝ ટાઈમ છે તો એ બીજું કામ છોડીને 4 વાગે ટીવી સેટ સામે બેસી જાય. સો એમ કરતાં બીજી સિરિયલ્સ કરી અને પછી મેં ઝી ટીવી ગુજરાતી અને ઈટીવી ગુજરાતી માટે પણ ઘણી સિરિયલ્સ કરી અને એમાં એક સિરિયલ હું કરતો હતો કભી કભી. આપણા ગુજરાતના બહુ સારા જર્નાલિસ્ટ છે દેવેન્દ્ર પટેલ, એમની શોર્ટ સ્ટોરીઝ ઉપરથી મેં એ સિરિયલ કરેલી અને એ વખતે મને સડનલી ફોન આવ્યો કે ભાઈ તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા ઉપરથી જે ચિત્રલેખામાં બહુ ફેમસ આપણી જે વાંચીને આપણે મોટા થયા એ લેખ ઉપરથી સિરિયલ બને છે તો તમને જોડાવું છે તો મેં કહ્યું ઓફકોર્સ. એટલે હું મુંબઈ ગયો અને પછી કોન્ટેક્ટ તો હતા કારણ કે થિયેટરમાં પણ હું મુંબઈ કામ કરતો એટલે અને તરત અસિત મોદી જેના પ્રોડ્યુસર છે એમને મળ્યો અને મારા વિશે થોડું જાણતા હતા કારણ કે મેં થિયેટર અહીંયા કરેલું, ફિલ્મ કરેલી અને પછી એટલે મને કે વાંચેલું છે. મેં હા ઓફકોર્સ એ વાંચીને તો આપણે મોટા થયા છીએ. અને પછી એમણે મને એક રેન્ડમ એક ચિત્રલેખામાંથી એક આર્ટિકલ કાઢીને આપી દીધો કે આના ઉપરથી તમે સ્ક્રીન પ્લે લખો, ડાયલોગ લખો અને હું જોઉં. એ એમને ગમ્યું ને પછી 2010ની અંદર મેં થોડા એપિસોડ. અને એ ટાઈમ પર બી તમે જ્યારે 2002માં વેન યુ સ્ટાર્ટેડ ત્યારે એક ડેલી સોપનું એક એકચ્યુઅલી એક યુ નો બહુ જ લોકો જોતા ઘરે અને સ્પેસિફિકલી લેડીઝ ની ઘર બધા જ એવરીબડી આખું ઘર જોતું. અને મને તો બહુ પ્રાઉડ થાય છે કે જ્યારે સુહાસિની દૂરદર્શન ઉપર ચાલતી અને બીજી બાજુ સ્ટાર પ્લસ ઉપર ક્યોંકિ સાસ ભી કભી બહુ ચાલતી તો ઘણા એવા એપિસોડ્સ હતા. મારી પાસે એના ટીઆરપી રિપોર્ટ છે કે અમારી સુહાસિનીની ટીઆરપી વધારે. સો એક કમ્પેરિઝન થાય ત્યારે એટલે એ કમ્પેરિઝન કરીને કોઈને ઊંચું નીચું બધાની વાત નથી પણ આપણે જે કામ કરીએ છીએ એ એટલું લોકો સુધી પહોંચે છે અને એપ્રિશિએટ થાય ને એની એક આનંદ હોય. અને એ ટાઈમમાં બી ફોન અને રીલ્સનો એ ટાઈમનો જમાનો હતો અને વેન આઈ વોઝ ધ કિડ મારી મમ્મી ને એવરીબડી આડોશ પાડોશ વાળા બધા જ આમ બેસી જ જાય ટીવીમાં યુ નો એ આખું એ સિરિયલ નોટ ઓનલી એ સિરિયલ જુએ, સિરિયલ જોઈને પછી ડિસ્કસ કરે નહીં આણે આમ કરવા જેવું હતું, નહીં આણે આમ કરવા જેવું હતું. સો એ જે મસાલા અને આઈ રિયલી મારા મગજમાં એક બીજો પણ ક્વેશ્ચન આવ્યો કે આજે મસાલા જે હોય છે આમ સાસ બહુ વાળો એ તમને ક્યાંથી ખબર પડે? હાઉ ડુ યુ ગેટ ઇન્સ્પિરેશન? મેં સાસ બહુ વાળી એક પણ સિરિયલ નથી લખી. અચ્છા નથી લખી? ના નથી લખી. તો તારક મહેતાનું બી જે બી યુ નો હોય એ કોમેડી હતું અને તમે જો એમાં સાસ છે જ નહીં ઓલમોસ્ટ. અને સુહાસિની હતી અમારી એ પણ બહુ જ અલગ પ્રકારનો કોન્સેપ્ટ હતો એટલે એમાં જે સાસ બહુનો ટિપિકલ મેલોડ્રામા એમાં નહોતો. સો મેં જેટલી પણ સિરિયલ્સ કરી છે તો એ રીતની કરી છે કે એમાં એ પોર્શન ના હોય તો હું થોડું કંઈક હટીને વિચારી શકું. કરેક્ટ નાઇસ. એન્ડ પછી મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે હાઉ ડીડ યુ સ્ટાર્ટેડ વિથ મૂવીઝ સ્પેસિફિકલી? 2004 મેં 3માં એક નાટક કરેલું, 2003ની અંદર એક નાટક કરેલું ચલ રહે સજન કર લે લગન અને એ લખ્યું હતું, ડિરેક્ટ કર્યું, એમાં હું એક્ટિંગ પણ કરતો અને એ નાટક બહુ જ ચાલ્યું હતું. તો એની લગભગ બધાને ખબર પડી ગઈ અને સંદીપ પટેલ એટલે દેવાંગ પટેલ જે સિંગર છે આપણા ફેમસ, એમના બ્રધર સંદીપ પટેલ અને એમને ફિલ્મ કરવી હતી ગુજરાતી ફિલ્મ અને થોડીક એમને અર્બન કોન્ટેક્સ્ટમાં અર્બન બેકડ્રોપ વાળી ફિલ્મ કરવી હતી અને કોઇન્સિડન્ટલી એવું થયું કે એમણે મારું નાટક જોઈને મને કોન્ટેક્ટ કર્યો અને મને તરત ઓફિસે મળવા બોલાવ્યા અને પછી કહે તમે ફિલ્મ કરશો એટલે તો એ કરવા તો આવ્યા છીએ આજે ડ્રામા તો કરીએ છીએ પણ ફિલ્મ તો કરવા દરેક ડિરેક્ટરનું રાઇટરનું ડ્રીમ હોય. અને પછી એમણે લવ ઇઝ બ્લાઇન્ડની સ્ક્રિપ્ટ આપી મને જે મુરરાજ રાજડાએ લખી અને પછી એ ફિલ્મ મને મળી અને એ વખતે સારું થયું કે ડ્રામા અને ટેલિવિઝન તો હું ભણેલો પણ હતો, કામ પણ ખાસું એવું કરી લીધું હતું પણ એકચ્યુઅલ ફિલ્મ એ છે ને ફિલ્મ ઉપર બની એટલે સેલ્યુલોઇડ ઉપર. અત્યારે જે ડિજિટલ આવી ગયું છે સો એ વખતે હું ફોર્ચ્યુનેટ હતો કે મારી એ ફિલ્મ ઉપર બની જેમાં મારા ડીઓપી હતા દર્શન દવે. પછી એ વખતે હિરોઈન અમે વિચારતા હતા કે હિરોઈન કોણ હોય તો અહીંયા ઘણા બધા ઓડિશન્સ લીધા અને પછી પ્રોડ્યુસરને એવું થયું કે આ કેરેક્ટરમાં સોનાલી કુલકર્ણી કેવા રહે એમ. સો એના થોડા મહિના પહેલા મેં દિલ ચાહતા એ જોયેલી, મિશન કાશ્મીર જોયેલી અને પછી એ વખતે અમે તપાસ કરી તો કે હોલિવૂડમાં કામ કરે છે તો ઓમર શરીફ સાથે. તો મેં કહું તો મારી સાથે કેવી રીતે કામ કરશે કારણ કે મરાઠીમાં પણ એમણે અમોલ પાલેકર ને બધા મોટા ડિરેક્ટરો સાથે કામ કરેલું હોય. અને પછી અમે એમને મળવા ગયા અને નર્વસનેસ સાથે મેં એમને સ્ક્રિપ્ટ નેરેટ કરી, ઇન્ટરવલ સુધી નેરેટ કર્યું પછી એમણે કહ્યું કે હું ફિલ્મ કરીશ. તો પછી એ જ રીતે સુધા ચંદ્રન પછી સિંગર્સ એમાં હતા, શાન, શ્રેયા ઘોષાલ, કુણાલ ગાંજાવાલા, એ બધા એમાં ગીતો ગાયા અને ફિલ્મ બની. સો આ મારી પહેલી ફિલ્મની જર્ની આ રીતે થઈ. અને ઇટ ઓલ્સો વેન્ટ વેરી વાયરલ ને ખાસા બધા લોકોને ગમી અને મલ્ટીપ્લેક્સમાં લાગનારી કદાચ એ સમયમાં ગુજરાતી પહેલી ફિલ્મ હતી. સો એ રીતે બહુ સારું થયું અને રાજ્ય સરકારના 11 એવોર્ડ્સ મળ્યા. તો એ વખતે એ પણ ખબર પડી કે ચલો
આપણા સારા કરેલા કામની કેટલા લોકો નોંધ લેતા હોય. સાચી વાત છે. એન્ડ ત્યારે જ્યારે વેન યોર એક ટાઈપનું માઇલસ્ટોન જ કહેવાય એ ટાઈમમાં, તો તમને કેવું ફીલ થયું અને તમારા ફેમિલીનું રિએક્શન શું હતું, આસપાસના લોકોનું? કેમ કે સી વેન તમે એઝ એન કોઈ બી આર્ટિસ્ટિક વસ્તુમાં આગળ જાઓ ત્યારે બધા લોકો સપોર્ટ ના કરતા હોય, બટ યોર ફેમિલી ડીડ. યસ. તો એમને કેવું ફીલ થયું? હાઉ ડીડ? હા, એ લોકોને બહુ સારું લાગ્યું ને જ્યારે એવોર્ડ મળ્યો. કારણ કે મને તો એ વખતે હું એટલો ફ્રેશ હતો ને કે એવોર્ડ્સ હોય છે એ પણ નહોતી ખબર. અચ્છા, ઓકે. હા, તો એ ફિલ્મ રિલીઝ થઈ ગઈ ને પછી અચાનક તો કેટલું આમ ડિફરન્ટ લાગે ને કે મને તો ખબર નહીં કે આવા એવોર્ડ પણ હોય છે અને મને એવોર્ડ એટલે એવોર્ડ હોય છે એ જ ખબર નહોતી, એટલે એવોર્ડ મળશે એ પણ ખબર નહોતી. તો મને હજુ યાદ છે કે હું બેંકનું એક કામ પતાવીને જસ્ટ બહાર નીકળ્યો ને ફોન આવ્યો અને કે હું માહિતી ખાતા ગુજરાત સરકારમાંથી બોલું છું અને તમને તમારી ફિલ્મ માટે એમ કે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળે છે. હે? તો થોડી વાર તો ખબર નહીં પડી. પછી મેં મારા મેન્ટોર અને ડીઓપી દર્શન દાદા એમને પૂછ્યું, મને કે તને ડિરેક્ટરનો મળ્યો, મને ડીઓપીનો મળ્યો છે આજ ફિલ્મ માટે. પછી ખબર પડી કે ટોટલ 11 એવોર્ડ્સ મળ્યા. પણ એ મળ્યા ત્યારે આંખ ભીની થઈ જાય આપણી. અને પછી સારું એ થતું હતું કે એ વખતે ઓલમોસ્ટ બધા ન્યૂઝપેપરમાં આવતું. એટલે ધારો કે એલપીજી ના કે પેટ્રોલનો ભાવ વધે તો ફિલ્મ ડિરેક્ટરનો વ્યૂ કોનો લેવાય? તો મારો જ હોય. કોઈ બીજો ઇન્સિડન્ટ બન્યો તો ફિલ્મ ડિરેક્ટર તરીકે કોનો રિવ્યુ? તો મારો જ હોય. તો એ વખતેના કટિંગ્સ હજુ સાચવેલા છે. હવે રોજ આવે તો આપણે નથી સાચવતા, પણ એ વખતના દરેક એક કટિંગ સાચવવાના, સાચવીને એને સ્ટોર કરવાના ફાઇલની અંદર. સો ત્યારે આપણને એવું થતું કે છાપું વાંચીને કોઈ આપણને ફોન કરે કે નહીં વાંચ્યું. નો દેટ્સ અ ગ્રેટ થિંગ. ઓકે, મારો નેક્સ્ટ ક્વેશ્ચન આના ઉપર છે કે રાઇટર અને ડિરેક્ટરમાં તમે શું ડિફરન્સ લાગે છે? કે ડુ યુ રિયલી થિંક કે તમને કેમાં વધારે યુ ફીલ ગુડ? એમ સી, હું ગણું તો લખવું મને ગમે છે, પણ ડિરેક્ટિંગ એ મારો ફર્સ્ટ લવ છે. બરાબર. રાઇટર હું એટલે બન્યો. પહેલાં હું રાઇટર નહોતો બનવા માંગતો, પણ પછી એવું થયું કે મારે જે રીતની સ્ક્રિપ્ટ ડિરેક્ટ કરવી છે, જ્યારે મેં થિયેટરમાં શરૂઆત કરી ત્યારે એવા ડ્રામા મળતા નહોતા. કરેક્ટ. કારણ કે એ પ્રકારે હું જોતો બીજા નાટક, તો મને એવું થતું કે આ એક જ પ્રકારના નાટકો બની રહ્યા છે, કે આ જ પ્રકારના કેરેક્ટર્સ હોય. અને એ વખતે મને સડનલી એક વિચાર આવ્યો, અને મારું એ વખતે જે પહેલું નાટક ફેમિલી નંબર 1 જેને મારી ઓળખ બનાવી, સો એ ફેમિલી નંબર 1 થયું ને બહુ જ ચાલ્યું. એ ફેમિલી નંબર 1 ક્યાં સ્ટ્રીમ થયું? 99માં જ્યારે હું માસ્ટર્સમાં ભણતો હતો ત્યારે મેં નાટક કર્યું. અને ત્યારે પછી એ નાટક બહુ ચાલ્યું. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર SD દેસાઈ આપણા બહુ જ સારા ક્રિટિક હતા. સો એમણે આટલો મોટો આર્ટિકલ લખ્યો અને પછી મને ખબર પડી કે અચ્છા મેં આ કરી નાખ્યું છે. પછી બીજું નાટક, ત્રીજું નાટક એમ કરતો ગયો. પણ પછી ટેલિવિઝન કર્યું. સો નાટકની અંદર શું હોય છે કે નાટક એ એક્ટરનું મીડિયમ વધારે ગણાય. આમ દરેક ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, દરેક ડિપાર્ટમેન્ટ. પણ નાટકની અંદર શું હોય છે કે કર્ટન ખુલી જાય છે ને પછી એક્ટરનું મીડિયમ બની જાય છે. જ્યારે ફિલ્મ છે ને અને ટેલિવિઝન એ ડિરેક્ટરનું મીડિયમ છે. કારણ કે શૂટ થયા પછી એડિટ થયા સુધી એ ડિરેક્ટરના હાથમાં હોય છે કે મારે કોનો ક્લોઝઅપ મૂકવો, નહીં મૂકવો, એની લેન્થ કેટલી રાખવી. સો એ ડિરેક્ટરનું મીડિયમ છે. અને જ્યારે ટેલિવિઝન માટે તમે લખતા હોય ને ત્યારે તમારે સતત એક વસ્તુ યાદ રાખવી પડે છે કે તમારે રોજે રોજ લખવાનું છે, તમારે રોજે રોજ લોકોને એંગેજ રાખવાના છે, અને રોજે રોજ લોકોને કમ્પેલ કરવાનું છે કે નહીં ભાઈ આ સિરિયલનો આ ટાઈમ છે, તમારે બેસવાનું છે. સો એ 20 મિનિટ 25-22 મિનિટની અંદર તમારે એ કહેવાનું હોય છે. જ્યારે અને એ તમને ખબર નથી હોતી. જેમ TRP આવતી હોય કે ચેનલ ક્યાં ત્યાં સુધી તમે કરતા હોવ છો, એટલે એવું પણ થાય કે એક સિરિયલ તમારી 6 મહિના ચાલે, વર્ષ ચાલે અને 10 વર્ષ પણ ચાલે. જ્યારે ફિલ્મ એવી વસ્તુ છે કે તમારે 2 કલાક કે 2.5 કલાકની અંદર વસ્તુ કહી દેવાની હોય છે. એનો કેનવાસ મોટો હોય છે, એનું બજેટ વધારે હોય છે. સો એ ધ્યાનમાં રાખીને કે તમારે ત્યાં જ વાર્તા એ 2 કલાકની અંદર શરૂ કરવાની છે ને ત્યાં જ પતાવી દેવાની છે. પણ એની અંદર તમારે એ ધ્યાન રાખવાનું છે કે ટેલિવિઝનનો તમારો જે દર્શક છે ને એ પોતાના ઘરે રિમોટ લઈને જુએ છે. જ્યારે ફિલ્મનો જે તમારો ઓડિયન્સ છે એ 100 રૂપિયા 200 રૂપિયાની ટિકિટ લઈને તમારે એને ખેંચી લાવવાનો છે. સો એ ફિલ્મ જોવા માટે જ્યારે ઓડિયન્સ આવે છે ત્યારે એનું માઇન્ડસેટ અલગ હોય છે. એ જ વ્યક્તિ જ્યારે ઘરે ટેલિવિઝન જોવે, સિરિયલ જોવે ત્યારે અલગ હોય છે. સો એ બંનેની સાયકોલોજી તમારે બહુ જ સમજવી જરૂરી છે. અને સિરિયલ રાઇટિંગની અંદર ઘણા બધા પેરામીટર્સ પણ હોય છે કે તમારે લોકેશન્સ લિમિટેડ હોય, કે તમારે આટલા ટેલિફોન કોલ મૂકવાના, કે આઉટડોર એક જ સીન મળશે. જ્યારે ફિલ્મની અંદર એ નથી હોતું. તો ફિલ્મની અંદર તમે કમ્પેરેટિવલી વધારે ફ્રીડમ સાથે લખી શકો. ઓકે, સો તમારી ઇફ આઈ ટોક અબાઉટ રાઇટિંગ, તો તમારી એવી કઈ ફેવરેટ કે તમને ગમતી કોઈ એવી રાઇટર કે ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ, કોઈ એવું ખરી? કોઈ નાટક કે કોઈ એવું? આમ તો બધી છે, બટ સમથિંગ જે તમને લાગે કે યુ રિયલી લાઇક ઇટ. અત્યારે બિચારો બેચલર ચાલે છે ને, સો એનું રાઇટિંગ મને બહુ ગમ્યું. અને જો પાછળની ફિલ્મમાં કહું તો કેમ છો,
મારી ફિલ્મ એનું રાઇટિંગ મને બહુ ગમ્યું. એનું કારણ એટલું હતું કે એક ફેમિલી ડ્રામાની સાથે એની અંદર એવું હતું કે ઇન્ડિયન જે આપણા મેલના સુસાઇડ થાય છે એમાંના 60% ઓફ ધ સુસાઇડ ઘરના કંકાસના કારણે થાય છે. અને એ ટોપિક ઉપર એક ફિલ્મ બની. અને જ્યારે અમે થિયેટર વિઝિટ કરતા ત્યારે 2 થી 3 લોકો એવા અમને મળેલા કે તમે અમને સુસાઇડ કરતાં બચાવી લીધા. ઓકે, સો એ રીતે મને એવું થાય છે કે મારું લખેલું 3 જણની લાઈફમાં જો કંઈક ચેન્જ લાવી શકે છે તો એ મારું બિગ અચીવમેન્ટ છે. અને અત્યારે પણ અમે બિચારો બેચલરમાં 2-3 એવા ફેમિલી મળ્યા કે આ ફિલ્મ જોઈને પછી અમે ફોરેન જવાનો વિચાર માંડી વાળ્યો. સો ધીસ ઇઝ અવર અચીવમેન્ટ. ટ્રુ ના ગ્રેટ. એન્ડ ઓલ્સો હવે આઈ વોન્ટ ટુ આસ્ક કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હાઉ ડુ યુ સ્ટેપ ઇન? બસ આ જ રીતે આપણે ફિલ્મ્સ મારી અત્યારે લગભગ રાઇટર અને ડિરેક્ટર બંને થઈને જોઉં તો 20 ફિલ્મ્સ થઈ ગઈ છે. 20 films. યસ, એ ફિલ્મ્સ થઈ ગઈ છે. બીજી 3 ફિલ્મ્સ મારી રેડી છે, પ્રેશર, ચોરંટા અને શુભ મંગલ ધમાલ. સો મને કામ કરવું ગમે છે અને હું તો ઈચ્છું કે દર વર્ષે મારી 3 ફિલ્મ શૂટ થાય ને 3 ફિલ્મ્સ રિલીઝ થાય. યા એન્ડ ઓલ્સો એ પણ ક્વેશ્ચન છે કે દરેક આપણે હમણાં જ વાત થઈ હતી કે દરેક ડિરેક્ટરનું એક સ્પેસિફિક વ્યૂ હોય કોઈ બી મૂવીને લઈને, કોઈ બી તો તમારું એવું કઈ વ્યૂ છે કે જે ઓડિયન્સે વિચ મેક્સ ડિફરન્ટ? મારી ફિલ્મ એક તો હલકી ફુલકી હોય છે, ઓકે, હા, કોમેડી હોય છે અને સોસાયટીમાંથી જ લીધેલા કોઈ ઇન્સિડન્ટ્સ, કોઈ એવી વાતને લઈને હું ફિલ્મ બનાવું. મારી કેમ છો હોય, લવ ઇઝ બ્લાઇન્ડ હોય કે મારી ફિલ્મ ચિલ્ડ્રન ફિલ્મ હતી પ્રવાસ હોય. સો હું સોસાયટીમાંથી અને મેક્સિમમ ફિલ્મમાં એવું કોઈ કહે છે કે યાર આ ફિલ્મ તો અમારા ઘરની વાત છે, આ સીન લખતી વખતે તમે અમારા ઘરમાં સીસીટીવી મૂકી દીધેલું. સો મને એવી ફિલ્મ બનાવવી ગમે છે અને એ રીતે મારું ઇન્સ્પિરેશન કહું તો આમ મને મણિરત્નમની ફિલ્મ જોઈને હું બહુ શીખ્યો. પણ ઋષિકેશ મુખર્જીની ફિલ્મો જે હોય કે આપણે ગોલમાલ જૂની, આનંદ, એ બધી ફિલ્મ્સ કે જેમાં હલકી ફુલકી વાત બહુ ગંભીર હોય પણ એને બહુ હલકી ફુલકી રીતે કીધી હોય, સો એ વધારે ચેલેન્જિંગ છે. સિરિયસ વસ્તુને તમે સિરિયસલી બતાવો અને કમ્પેરેટિવલી થોડું ઇઝી છે, પણ સિરિયસ ટોપિકને તમે કોમેડી સાથે, હ્યુમર સાથે કોને, દેટ ઇઝ વેરી ચેલેન્જિંગ. અને કોઈ બી માણસને હસાવવું બહુ અઘરું છે. યસ, હસાવવું, દુખી કરી દેવું એ 2 સેકન્ડ. અને અત્યારે ઓલરેડી લોકો સ્ટ્રેસમાં છે. જો ફિલ્મ જોવા કેમ આવે છે લોકો? કે રિલેક્સ થવા આવે છે, થોડું મનોરંજન લેવા આવે છે. તો ત્યાં હું મારી એવી વાત આપું કે અને અત્યારે મને ઓડિયન્સ એવું મળે છે કે હા તમારી કેમ છો જોઈ હતી ને એટલે મેં આ ફિલ્મ જોઈ. તો આપણને સારું લાગે કે નહીં, આપણે આપણું એક નાનું પણ એક પ્રોપર ઓડિયન્સ બની રહ્યું છે. અને ઓડિયન્સ આજકાલ બહુ શાર્પ બી થઈ ગઈ છે કે એમને કયું કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું છે. અને હવે બધા બધું જ નથી જોતા, દે નો કે મારે શું કન્ઝ્યુમ કરવું છે. અને હવે ડિરેક્ટરનું નામ જોઈને આવતા લોકો થયા છે, એ અમારા માટે થોડી વધારે સારી વાત છે. ગ્રેટ. અમે તમારા પ્રોફેશનલ બારામાં ડિસ્કસ કર્યું. પર્સનલ લાઈફ બારામાં વોન્ટ ટુ આસ્ક કે તમે ફેમિલી પર્સન છો કે તમે પરફેક્ટ સન્ડે તમારે સ્પેન્ડ કરવો તમે કેવી રીતે કરો? આઈ રિયલી વોન્ટ ટુ નો. ફેમિલી મેન તો પરફેક્ટ છું જ હું, એટલે જ ફેમિલી બેસ્ટ ફિલ્મો બનાવી શકું છું. પણ એટલું બધું નથી થતો કે દર વખતે એવું પોસિબલ કે દરેક મુમેન્ટ આપણે ફેમિલી સાથે સ્પેન્ડ કરી શકીએ, કારણ કે ટુરિંગ એટલું રહેતું હોય, શૂટિંગમાં બહાર જવું પડતું હોય છે. તો એ નહીં, પણ ઓફકોર્સ એટલું હું ધ્યાનમાં રાખું છું કે ફેસ્ટિવલ્સ હોય ને એ હું ઘરે એન્જોય કરું. ઉત્તરાયણ હોય, દિવાળી હોય કે નવરાત્રી હોય, સો એ બાને હું ઘર સાથે રહી શકું. કોઈ પણ ગુજરાતી કોઈ બી ફેસ્ટિવલ તરત આમ ઘરે જતા જ રહે. અને એ વખતે માઇન્ડસેટ પણ આપણને એવું હોય છે, બીજું એ વખતે કામ પણ નથી હોતું, એટલે આપણને એવું ના થાય કે આપણે કામ ગુમાવ્યું છે. સાચી વાત. એન્ડ વોટ આર યોર હોબીઝ? લાઈક આ તો યુ હેવ ડિસ્કસ એન્ડ મને એવું લાગે છે આ તમારી હોબી છે. વોટ યુ ડુ એન્ડ યુ રીલી એન્જોય વર્કિંગ. હા બસ, એટલે મારે એવું નથી કે હું એ રીતે મારી જાતને નસીબદાર માનું છું કે મારી હોબી જ મારો પ્રોફેશન છે. કારણ કે મારા 2-3 ફ્રેન્ડ્સ એવા છે કે કોઈ મેડિકલમાં હોય, કોઈ CA હોય, પણ એ લોકોનું પેશન આ હોય. ઓકે, હા, બરાબર. જ્યારે મારે એવું હતું કે મારું જે પેશન છે એ જ મારો પ્રોફેશન છે, એટલે મને ફિલ્મ જોઉં તો હું એમાં એન્જોય, અને બીજી ફિલ્મ જોવા જઉં તો હું માત્ર ઓડિયન્સ તરીકે જ જોઉં છું. હું ડિરેક્ટર તરીકે ક્યારે નથી જોતો કરે યાર આણે આ શોટ આમ લેવો જોઈતો કે આ સીન આમ લખવા જોઈતો. હું દર્શક તરીકે જોઉં છું, એન્જોય કરું છું, ક્યારેય કોઈ ક્રિટિસિઝમ નથી કરતો બીજાની ફિલ્મ, કોઈ કમ્પેરિઝન નહીં કે મેં ફિલ્મ આમ બનાવી દીધી હોત, એવું કશું જ નહીં. બીજાની ફિલ્મ જોવાની, ઓડિયન્સ તરીકે બહાર નીકળી જવાનું, દેટ્સ ઇટ. અને મારે જે પ્રકારની ફિલ્મ્સ જોવી હોય છે એ હું ઘરે કે એ રીતે અલગ અલગ જોતો હોઉં. ઓકે. એન્ડ ફ્રી ટાઈમમાં વોટ ડુ યુ લાઈક ટુ ડુ? રીડિંગ. યસ, રીડિંગ મને ગમે છે, લખવું મને ગમે છે, અને ક્યારેક એવું થઈ જાય તો એમને ક્યાંક ફરવા જવું એ પણ. યસ, કારણ કે એનાથી નવા લોકેશન્સ અને નવા કેરેક્ટર્સ બહુ મળી જાય. ટ્રુ.
ઓકે સો આપણે હમણાં ઓન કેમેરા બારામાં ઘણી બધી વાત કરી કેમ કે મારો આ ક્વેશ્ચન પર્સનલ ક્વેશ્ચન છે કે બિહાઇન્ડ ધ કેમેરા કેટલી કેઓસ થતો હોય છે કે એ શું યુ નો જે ટ્રબલ હોય છે કે લોકોને તો ખાલી સ્ક્રીન જ દેખાય છે પણ સ્ક્રીનની પાછળ તમે હોવ છો અને તમારા પાછળ કેટલા બધા લોકો હોય છે તો એના વિશે તમે જાણો કે કેવો કેઓસ હોય છે એન્ડ વોટ પીપલ શુડ નો. એટલે જનરલી એક ફિલ્મ કરતા હોય ત્યારે 80 થી 100 લોકોનો સ્ટાફ હોય. એટલે આર્ટ ડાયરેક્ટર હોય, તમારા મેકઅપ મેન હોય, કેમેરા હોય, લાઇટ્સ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, નંબર ઓફ કેટરિંગથી માંડીને બધા એ હોય. પણ એની વચ્ચે રહીને તમારે તમારું કામ કરવું, કારણ કે ક્રિએટિવિટી, કારણ કે આ એક બેબીને જન્મ આપવા જેવી વાત છે. અને ધારો કે અત્યારે વિચારો બેતલની એક વાત કરું તો બધા એમ કહે છે બહુ સરસ, બહુ મજા આવી, બહુ કોમેડી હતી, બહુ હસવાનું હતું. પણ અમે ફિલ્મ જ્યારે શૂટ કરતા હતા ને ત્યારે અમદાવાદમાં રેડ એલર્ટ હતો. એટલે ઓલમોસ્ટ ગવર્મેન્ટે એવી નોટિફિકેશન આપી હતી કે ભાઈ બહાર કોઈએ નીકળવું અને ત્યાં આપણે શૂટ કરતા હોઈએ. અને એવું થયું કે જે બંગલામાં અમે કરતા હતા શૂટ, ત્યાં એવું થયું કે આ એસી તો બગડી ગયું છે, પ્લસ શૂટિંગની લાઇટ્સ હોય એ એક્સ્ટ્રા ગરમી એ કરતી હોય, એની અંદર તમારે મેકઅપ સાચવવાનો, કપડાં સાચવવાનો, પસીનો ના લાગી જાય, અને એની અંદર કોમેડી કરવાની. સો તમારે બહુ જ મગજ શાંત રાખવું પડે. એવી જ વાત છે કે જ્યારે અમે ફ્રેન્ડો શૂટ કરતા હતા તો મેં જ્યારે કન્સીવ કર્યું આમ કે આનું હું લોકલ કોઈ એવી જગ્યા બતાવું કે જે ગુજરાતની એક આઈડેન્ટિટી હોય, અને વિચારતા વિચારતા એવું થયું કે આ ઈડરની જગ્યાએ આપણે શૂટ કરીએ. તો સવારે તો શૂટ કરતા ત્યારે બહુ મજા આવી, પણ જ્યારે 4 વાગ્યા પછી જે ત્યાંના પથ્થરોની જે ગરમી અને એ બધું જે લૂ ને આવતું હોય, પણ અગેન એટલે એ પડદા પાછળની જે મહેનત છે ને, અને જે વખતે પસીનો થાય તમને કે ઠંડી લાગે કે વરસાદમાં તમે શૂટ કરતા હો, પણ જ્યારે તમે ફાઇનલ આઉટપુટ સ્ક્રીન ઉપર જુઓ છો ને ત્યારે બધી થકાન જતી રહેતી હોય છે. અને આ બધી વસ્તુના સાથે તમે એક્ટરને કેવી રીતે ટેકલ કરતા હો સ્પેસિફિકલી, કેમ કે અઘરું છે, કેમ કે એઝ અ ડિરેક્ટર તમારે એમને ટેકલ કરવું, કેમ કે આ જે તમે કીધું ગરમી છે, ઠંડી છે, તો હાઉ ડુ યુ ટેકલ ટુ એક્ટર્સ? એટલે એનું તો બહુ ક્લિયર હોય છે, કારણ કે અમે ફિલ્મ લખીએ અને ત્યારે જ કાસ્ટિંગ મારા દિમાગમાં હોય, કારણ કે મારું લખેલું હું ડિરેક્ટ કરવાનો, તો અમે વર્કશોપ કરતા હોઈએ છીએ. બીજું અમે બહુ પ્રાયોર એક્ટર્સને કહી દઈએ છીએ કે ભાઈ આ કન્ડિશનમાં શૂટિંગ છે, તમને ફાવશે એટ અ સ્ટ્રેચ. અને હું લગભગ એટ અ સ્ટ્રેચ જ શૂટ કરું છું, કે 25 દિવસ હોય કે 30 દિવસ હોય કે 22 દિવસ હોય, કોઈ એમાં ગેપ નથી હોતા સિવાય કે કોઈ જરૂરત પડી. સો એ કન્ડિશન પહેલેથી એક્ટર્સને કીધેલી હોય છે, અને આ લોકેશન આ ગરમીમાં કે આ ઠંડીમાં કે આ વરસાદમાં શૂટ કરવાની છે, એ બધી રીતે જો મેન્ટલી ફિઝિકલી તૈયાર હોય તો જ એનું કાસ્ટ થાય. એટલે તમારું 50% કામ એ થઈ ગયું. અને રહી વાત એ કે તમારે હું સ્ક્રિપ્ટમાં પોઝિટિવ હોઉં છું કે મેં જે લખ્યું છે અને જે રીતે કહું છું એટલું જ બોલવાનું. બાકી મને મારી ફ્લોર ઉપર શોર્ટ નથી લાગ્યો અને બીજા આર્ટિસ્ટ પછી મસ્તી કરે છે, મજાક કરે છે, ડાન્સ કરે છે, મને કોઈ, કારણ કે એ રીતે તો પછી આપણે તો આનંદ લેવાનો ને ફ્લોર ઉપર. એટલે યુ આર નોટ અ સ્ટ્રિક્ટ. ના હું જરાય સ્ટ્રિક્ટ ડિરેક્ટર નથી. ઓલ ધ કોન્ટ્રારી, મને બધા એવું કહે છે કે યુ આર ધ કુલેસ્ટ ડાયરેક્ટર. ઓ હાઉ સ્વીટ. અને એટલા માટે, કારણ કે હું એવું માનું છું કે આર્ટિસ્ટને હું એવું નથી કે મારા જ ઢાંચામાં એને ઢાળવાનો છે, મારે એને ડિરેક્ટ કરવાનો છે, મારે એને ગાઈડ કરવાનું છે કે મારું કેરેક્ટર આ છે, આપણી ફિલ્મ આ છે, અને તમે આ જગ્યાએ અહીંયાથી તમારે ત્યાં ટ્રાવેલ કરવાનું છે, અને એના માટે મારે ગાઈડ કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ ફિલ્મ મેકિંગ ટેકનોલોજી. સો એમાં એ જેટલું સારી રીતે જઈ શકશે એ મારું જ કામ કરશે. સો જ્યાં જરૂર લાગે તો હું આર્ટિસ્ટને ફ્રીડમ આપું છું. પણ હા, કોમેડી ફિલ્મ કરવું એટલે આર્ટિસ્ટને બહેકવા નથી દેતો કે ભાઈ તમે ઇમ્પ્રુવાઇઝેશન ગમે તે કરી દો, કારણ કે ક્યારેક તમારો એક ડાયલોગ પણ એવો થઈ જાય કે જે ઓવરઓલ તમારી ફિલ્મને મિસગાઈડ કરી દે, કે કોન્ટ્રાવર્શિયલ બનાવી દે, અથવા તો જે મોરલ છે એ પહેલા આપી દે. સો એ બાબતે હું સ્ટ્રિક્ટ રહું છું કે મારું જે રીતે લખાયું છે એ જ રીતે શૂટ થાય. ઓકે. એન્ડ એની સાથે એવી કઈ ક્વોલિટી છે એક એક્ટરમાં કે ડુ યુ થિંક કે એ હોવી જોઈએ એઝ પર યોર વર્ક? એમ એટલે હું તો એક જ વસ્તુ છે કે પહેલી પંક્ચ્યુઅલિટી, સિન્સિયરિટી, અને એનો મારામાં ફેથ. એટલે ઘણા મને એવું કહેતા હોય છે કે તમે અમુક જ એક્ટર્સને લો છો. હા, થોડીક દરેક ડિરેક્ટરનો એક કમ્ફર્ટ ઝોન હોય છે, એના જે અમુક આર્ટિસ્ટ હોય એનું કારણ હોય છે કે એક્ટરને ખબર હોય છે કે ડાયરેક્ટરને શું જોઈએ, ડાયરેક્ટરને ખબર હોય છે કે મારા આ કેરેક્ટરમાં 100 આર્ટિસ્ટ છે, સો આ રીતે પરફોર્મ કરશે અને મારે એને આ રીતે ડાયરેક્ટ કરવાનું છે, મારે એને આ રીતે રસ્તો બતાવવાનો છે, તો વધારે સારી રીતે થઈ શકશે. સો એટલી જ મેચ્યોરિટી સાથે અમે કામ કરીએ છીએ. એન્ડ બીજી વસ્તુ કે જેટલા પણ ન્યૂ અત્યારે જેટલા બી લોકો પ્લાન કરી રહ્યા છે, ઇફ દે વોન્ટ ટુ બી અ ડિરેક્ટર, કે કેમ કે લોકોને અત્યારે બધું બહુ ફાસ્ટ, યુ નો દે વોન્ટ થિંગ્સ વેરી ફાસ્ટ. કદાચ એક વખત ફેલ થઈ જાય દે વિલ બી ડિપ્રેસ્ડ ઓનેસ્ટલી. તો વોટ સજેશન ડુ યુ વોન્ટ ટુ ગિવ ટુ ન્યૂ જનરેશન ઇફ દે વોન્ટ ટુ બી અ ડિરેક્ટર?
ડિરેક્ટર બનવું હોય તો પહેલાં તો ઓબ્ઝર્વેશન એમણે બહુ જ પાવરફુલ કરવું પડશે. ઓબ્ઝર્વેશન ઘરની બહાર નીકળવાથી આવશે. અને બીજું આવશે ઇમેજિનેશન્સ, કે ઇમેજ કરવું પડશે, ઇમેજિન કરવું પડશે કે આવી પણ ફિલ્મ બની શકે, આવી પણ વાર્તા હોઈ શકે, આવા કેરેક્ટર્સ હોઈ શકે. અને એ બધા માટે બેસ્ટ ખોરાક છે રીડિંગ. કારણ કે અત્યારે મને ઘણા બધા મળે છે તો એમ કહે છે કે મારે ડિરેક્ટર બનવું છે. હું આપણે પૂછીએ કે તમે કેટલી બુક્સ વાંચી, સો એમ કે રીડિંગ નથી, હું ઓનલાઈન જોઉં છું. ઓનલાઈન જોવું ખોટું નથી, પણ જ્યાં સુધી તમે રીડિંગ નહીં કરો ત્યાં સુધી તમારું એ ઇમેજિનેશન પાવર, તમારું ઓબ્ઝર્વેશન પાવર, તમારું જે વિઝ્યુલાઇઝેશન પાવર થોડો ડેવલપ નહીં થાય. ઓકે. એ બુક્સ એવી વસ્તુ છે કે જે તમને બહુ જ હેલ્પ કરશે. સો વોટ ડુ યુ થિંક કઈ બુક કે કોઈ સ્પેસિફિક રાઇટર તમે કહી શકો ઓડિયન્સ? અત્યારે તો તમે ગૂગલ ઉપર સર્ચ કરો, બહુ બધી બુક્સ અવેલેબલ છે. અને બીજું લાઇબ્રેરીઝ છે. સો તમને એ બધી બુક્સ લાવીને વાંચો, અને નોટ ઓનલી વાંચો, પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન એ જરૂરી છે. કારણ કે વાંચીને મૂકી દેવાથી તો કશું નહીં થાય, પણ જ્યાં સુધી એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય ત્યાં સુધી, અને એના માટેની ઘણી બધી એક્સરસાઇઝ છે. અને બીજું ઘણી એવી સારી વર્કશોપ થતી હોય છે ઓકે રાઇટર્સની, ડિરેક્ટર્સની. જેમ હમણાં અમદાવાદ બુક ફેર થયો, એની અંદર મારું 3 કલાકનું એક સેશન હતું. સો એવા જ્યાં પણ બીજા જે પણ સિનિયર રાઇટર્સ, ડિરેક્ટર્સ હોય, એક્ટર્સ હોય, એ બધાની વર્કશોપ તમે અટેન્ડ કરી શકો, કે જેની અંદર તમારે એવા પૈસા પણ નથી આપવાના, તમને સારામાં સારું ત્યાં ગાઈડન્સ મળે છે. સો એ કરવું જોઈએ, અને બધાને મળવું જોઈએ. કારણ કે ફિલ્મ લાઇનની અંદર ચેલેન્જ એ છે કે કોઈ તમને ઘરે બોલાવવા નહીં આવે. તમે એક્ટર છો, ડાયરેક્ટર છો, રાઇટર છો, તમારે સામેથી બધાને એપ્રોચ કરવો પડશે. અને એપ્રોચ કરવામાં ઘણી વખત એવું પણ થશે રિજેક્શન. તો તમારે એવું નથી માનવાનું કે આ ડિરેક્ટર તો ગ્રુપિઝમમાં માને છે, આ તો મને રિસ્પોન્ડ નથી કરતા. કારણ કે તમે એક ડિરેક્ટરને કેને એપ્રોચ કરો છો, કે એક પ્રોડ્યુસરને એપ્રોચ કરો છો, એને તો તમારા જેવા રોજના 50 જણ, તો જરૂર નથી કે 50 જણને રિસ્પોન્સ આપે. સો અમારી સાથે પણ એવું થતું હતું, બરાબર છે. સો એમાં નાસીપાસ નથી થવાનું, પણ તમે જેમ અને સારો સ્વભાવ રાખીને તમે એપ્રોચ કરશો ને તો કામ મળે જ છે. એટલે સ્કિલ્સ વધારે બિલ્ડ કરવાની, ધેટ્સ વોટ ઇમ્પોર્ટન્ટ. યસ. કારણ કે તમને તક મળે ને, આ કેવું છે કે તમને બેટિંગ કરવા મળે, તમે બોલ્ડ થઈ ગયા તો તમને કોઈ ફરી મેચમાં નહીં લે, પણ એ વખતે તમારે 4 કે 6 તો મારી દેવી પડશે કે નહીં યાર હું છું, મને સિલેક્ટ કરી લો તમે. સો આ ક્વોલિટી તો ડેવલપ કરવી છે. ઓકે. સો અત્યારે આપણી આટલી જે કોન્વર્ઝેશન થઈ રહી છે એમાં આઈ ગોટ ટુ નો કે યુ આર વેરી કામ એન્ડ કમ્પોઝ. કે ડિરેક્ટર્સને મેં અમુક વખત જોયા છે, એટલે આઈ એમ નોટ ઓફેન્ડિંગ એનીબડી, બટ દે આર વેરી હાઈપર એક્ટિવ. એન્ડ વાય આર યુ સો કામ? એનું 2 કારણ છે. એક તો હું પોતે એવો છું પહેલું તો. બીજું મને છે ને મણિરત્નમની મેં બહુ ફિલ્મ્સ જોઈને, જ્યારે ફિલ્મ મેકિંગ ભણ્યો નહોતો ત્યારે હું એમની બધી બહુ જ ફિલ્મ્સ જોતો હતો, તમિલમાં મળતી ત્યારે, જે VHS કેસેટ આવતી વખતે એ જોઈને. અને એમનું એક મેગેઝિનમાં મેં કોટ વાંચ્યું હતું કે તમે પેપર વર્ક એટલું બધું ક્લિયર કરીને જાઓ અને ફ્લોર ઉપર તમે માત્ર શૂટ કરો. એટલે આ વસ્તુ મારો જીવન મંત્ર બની ગઈ. કે અને બીજું શું થાય છે કે હું રાઇટર છું, એટલે એ જ વખતે મારા મનમાં સ્ટોરી બોર્ડ ને બધું ક્લિયર હોય છે કે મારે ક્યાં પોઝ લેવડાવીશ, કે ફલાણા કેરેક્ટરનું હું આ ગેટઅપ આપીશ. સો એ હું બહુ ક્લિયર હોઉં છું. અને મને એવું છે કે આ કામ મારો ભાર નથી. મને ડાયરેક્ટિંગ એન્જોય કરવું છે ફ્લોર ઉપર. એટલે 80 થી 100 માણસો હોય, દરેક ડિપાર્ટમેન્ટના માણસો હોય. સો એ બધા પોતાનું બેસ્ટ ક્યારે આપે કે જો હું એમની સાથે હસીને વાત કરીશ, હું એ બધા ઉપર ચિલ્લાઈશ, ગુસ્સો કરીશ, તો એ લોકોને એ માટે શું એ મિકેનિકલ જોબ થઈ જશે. અચ્છા મારે આ કરવાનું કરીને હું જતો રહું છું. પણ એ લોકોનું 100% ત્યારે મળશે કે જ્યારે હું પોઝિટિવ છું, એમને સાથે આમ ખભે હાથ મૂકીને કે સ્માઇલ સાથે હું દિવસની શરૂઆત કરું છું, ત્યારે એક ફિલ્મ બનતી હોય છે. નહીં તો શું થાય છે કે પછી તમારા એ રિલેશન્સ, તમારું જે હાઈપરનેસ, જે તમે હાઈપર થઈને કામ કરતા હોય છે ને, બધું સ્ક્રીન ઉપર દેખાતું હોય છે. મેં આવું પણ જોયેલું છે. સો આ મારી પેટર્ન થઈ ગઈ છે કે, અને મારી ફ્લોર ઉપર આવનાર દરેક વ્યક્તિ મારી ટીમમાં એટલા માટે આવે છે કે એ લોકો મારા વિઝનને કોન્ટ્રીબ્યુટ કરવા આવે છે પોતાના ડિપાર્ટમેન્ટ થકી. સો મારે એમને રિસ્પેક્ટ કરવાનું, નહીં કે ગુસ્સો. ઓબ્વિયસલી, હા. સો ધીસ ઇઝ માય કે આઈ થિંક બીઇંગ અ ડિરેક્ટર, આઈ થિંક યુ આર ધ પર્સન કે જેના થ્રુ જ બધું થઈ શકે. તો યુ હેવ ટુ બી કામ અને ક્લિયર. તમે ક્લિયર હોય તો મને એવું નથી લાગતું કે તમારે બહુ ચિલ્લાવાની કે ઘાટા પાડવાની ફ્લોર ઉપર જરૂર પડે. અને બીજું કે એઝ અ હ્યુમન બિંગ તમારે એ રીતે કોઈ જોડે વાત ના કરવી જોઈએ. તમે આ ફિલ્ડમાં છો, તમે ડિરેક્ટર છો, કે તમે ડોક્ટર છો, કે તમે કોઈ ટીચર છો, તમારે એક વ્યક્તિને એ જ રિસ્પેક્ટ આપવી જોઈએ કે જે તમે રિસ્પેક્ટ એની સામેથી તમે પોતે લેવા માંગો છો. સાચી વાત. એ તો દરેક વ્યક્તિનો હક છે, અને એ જ રીતે વર્તન થવું જોઈએ. ના, બહુ જ સારો થોટ છે. અને આવું ઇટ્સ અ કોઈ બી ફિલ્ડ હોય, ઇટ્સ નોટ જસ્ટ ડિરેક્ટિંગ. હા, એક્ઝેક્ટલી. તમે સપોઝ કોઈ કંપનીના બોસ છો, ધેટ ડઝન્ટ મીન કે તમે તમારા એમ્પ્લોય ઉપર એ રીતે ચિલ્લાવો. સાચી વાત. એ તો હોવું જોઈએ.
ગ્રેટ. ઓકે, સો મારો એક ક્વેશ્ચન એ છે કે નેક્સ્ટ 5 યર્સમાં એઝ યોર ડિરેક્ટર પર્સપેક્ટિવ ઓર એઝ અ રાઇટર પર્સપેક્ટિવ તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ક્યાં જોવો છો નેક્સ્ટ 5 યર્સમાં? નેક્સ્ટ 5 યર્સમાં હું તો એવું વિશ કરું કે આપણી ઇન્ડસ્ટ્રી બહુ જ ટોપ ઉપર હશે અને એની શરૂઆત તો થઈ જ ગઈ છે છેલ્લા 3-4 વર્ષથી. તમે જુઓ કે આપણી ફિલ્મની કમાણી પણ વધી રહી છે, રિમેક પણ બની રહી છે, કમાણી અને નવા માઇલસ્ટોન્સ સર કરી રહી છે. અને બીજું કે લોકોનો એટલે ગુજરાત બહારના જે લોકો છે ને એ લોકોનો એંગલ બહુ બદલાયો છે ગુજરાતી ફિલ્મોને જોવાનો. એટલે એ બહુ સારી વસ્તુ છે. અને હવે આ જમાનામાં એટલે ઇન્ટરનેટના આપણા યુગમાં હવે કોઈ લેંગ્વેજ બેરિયર એવું નથી રહ્યું. એટલે સબટાઇટલ્સ સાથે પણ લોકો ફિલ્મ જુએ છે. એટલે અત્યારનું ઓડિયન્સ કન્ટેન્ટ જુએ છે. જેમ આપણે અહીંયા રહીને મલયાલમ ફિલ્મો જોઈએ જ છીએ, આપણને નથી સમજાતી પણ સબટાઇટલ્સ સારા છે તો આપણે જોઈએ છીએ. સો એ જ રીતે ગુજરાતી ફિલ્મો પણ જોવાશે. અને મને એવું લાગે છે કે હવે ગુજરાતી ઓડિયન્સ છે ને એ ગુજરાતી ફિલ્મો જોવા માંગે છે. કારણ કે હવે લોકોને મને એવું છે કે કન્ટેન્ટ જોવે છે. લોકોને મેટર નથી કરતું કે કોણ હીરો છે, કયા મોટા બેનરની ફિલ્મ છે. સારું કન્ટેન્ટ હોય છે ને તો ઓડિયન્સ જુએ છે. અને એ કન્ટેન્ટ અત્યારે બધા ગુજરાતી ફિલ્મ મેકર્સ લાવી રહ્યા છે અને બહુ જ સારી રીતે. અને બીજું શું થયું અત્યારે સારું કે બધા ક્વોલિફાઈડ લોકો ફિલ્મ બનાવી રહ્યા છે. એટલે ડીઓપી હોય, એડિટર હોય, ડાયરેક્ટર હોય, રાઇટર હોય, તો બધા કોઈને કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી કે કોઈ લાંબા એવા અનુભવ પછી હવે ફિલ્મો બનાવી રહ્યા છે. સો એ લોકોનું ફોકસ બહુ જ ક્લિયર છે અને એ લોકોનું એમ છે કે યાર આ મારી ફિલ્મ મારી લાસ્ટ ફિલ્મ કરતાં એક સ્ટેપ ઉપર જાય. તમે દરેક મેકરની તમે જુઓ, અત્યારે જે રેગ્યુલર મેકર્સ છે ને બધાની તમે એક ફિલ્મ જુઓ અને લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ જુઓ તો તમને દેખાશે કે નહીં યાર આ પાછલી ફિલ્મ કરતાં આણે વધારે એક સ્ટેપ અપ કર્યું છે. સો આ ગુડ સાઇન છે. સાચું. અને એમ બી અત્યારે બોલિવૂડમાં ઘણા બધા આર્ટિસ્ટ ને ઘણા બધા સિંગર્સ છે કે જેને બર્નઆઉટ બી થાય છે કેમ કે બહુ જ ઓવરવર્ક થઈ રહી. પણ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ નાઉ ગ્રોઈંગ. સો ધીસ ઇઝ ધ ટાઈમ કે એક્ટર્સ હોય, ડિરેક્ટર્સ હોય કે દે કેન વર્ક બેટર ઇન 5 years. ઓકે. અને વોટ ડુ યુ થિંક કે આ 5 yearsમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કઈ એવી મેઇન ક્વોલિટીઝ હાઇલાઇટ થશે કે કયા પર્સપેક્ટિવથી? કન્ટેન્ટ, સ્ટોરી ટેલિંગ. યસ. કારણ કે મેં જેટલું પણ સ્ટડી કર્યું ને તમે કોઈ પણ મોટા એટલે હોલિવૂડથી માંડીને ઇન્ડિયાના કોઈ પણ ટોપના ડિરેક્ટરને પૂછશો ને સો ફિલ્મ મેકિંગમાં ટેકનોલોજી છે, કેમેરા છે, એડિટિંગ છે, લાઇટ્સ છે, બધું છે. પણ અલ્ટિમેટલી તમારી પાસે જો સારી વાર્તા નહીં હોય ને તો આ બધું જ નકામું છે. અને જો સારી વાર્તા હશે ને તમારા 2 શોટ ડિફોકસ્ડ હશે ને તો પણ ઓડિયન્સ ચાલવી લે છે. અને એમ બી અત્યારના લોકોને બહુ રો કન્ટેન્ટ જોઈએ છે. એકદમ નોર્મલ, બહુ જ આમ એક્સ્ટ્રા નહીં, એક્ઝેગરેશન નહીં. એ લોકોને કે મને બી પર્સનલી કંઈક જોવે ને તો હું બહુ આમ રો વસ્તુ જોવાની પસંદ કરું કે બહુ આમ એક્સ્ટ્રા નહીં. કે હવે લોકો થાકી ગયા છે વસ્તુ જોઈને. હવે ટાઈમ હવે તમને જોવું નહીં ગમે કે એક હીરો પગ પછાડે ને બાજુવાળી જીપ ઉડી જાય. રાઈટ. સો એક અત્યારે એવો ભેદ થયો કે વર્લ્ડ વોર થયા પછીની જેમ ફિલ્મ્સ આખા વર્લ્ડની ફિલ્મ બદલાઈ એમ કોવિડ પહેલાનું ફિલ્મ મેકિંગ અને કોવિડ પછીનું ફિલ્મ મેકિંગ આ બહુ જ બદલાયું છે. લોકોને હવે જોઈને છે ને થોડું પીસ લેવું છે કે આમ થોડું ગામડું જોવો ને તો એ લોકોને મજા આવે કે ગુજરાતી એવું ફોક સોંગ જો સાંભળવું હોય તો મજા આવે. એટલે મ્યુઝિકનું બી બહુ જ અને આજકાલ મ્યુઝિક બી બહુ ફોક ઉપર જઈ રહ્યા છે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો એવું છે જ કે આપણે ગરબા તો સાંભળતા જ હોય બટ એઝ પર યુ મ્યુઝિક કેવી રીતે પ્લે કરે એક મૂવીમાં કે હવે આવનારા નેક્સ્ટ 5 years કે તમારા નહીં એટલે મ્યુઝિક તો સારું જ જોઈએ જ કારણ કે મ્યુઝિક બહુ જ એસેન્શિયલ પાર્ટ છે આપણી ઇન્ડિયન મૂવીઝનો. અને ઘણી ફિલ્મ એટલે સ્ટોરી ટેલિંગની અંદર એવા પાર્ટ હોય છે કે જે તમે લાંબા સીન્સથી ના કહી શકો એ તમે 2.5-3 મિનિટના સોંગથી કહી શકો છો. અને અત્યારે એવું છે કે અત્યારે મારું બિચારો બેચલરમાં છોરો કે દાડાનું પૈણું ગીત અમે એને રિક્રિએટ કર્યું કે જે એક જમાનામાં આપણું ફટાણું કે હતું લગ્નમાં ગવાતું. સો અત્યારે એને લોકો એપ્રિશિએટ કરે છે કે નહીં. તો એ જ કારણે નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે નવા કમ્પોઝિશન સાથે ઓડિયન્સને ગમી રહ્યું છે. અને આ જ રીતના એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે બધા. કોઈ રોક પણ બનાવે છે. અને જેમ મારી એક ફિલ્મ હવે આવશે ચોરંટા. સો એની અંદર અમે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવા યુઝ કર્યા છે કે જે રેટ્રો ફીલ આપે કારણ કે થ્રિલર છે અને એમાં મને એવું હતું કે આની અંદર એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે. સો ઓફકોર્સ આપણું ગુજરાતી મ્યુઝિક અને હવે લોકો સાંભળી રહ્યા છે સ્પોટીફાઈ ઉપર
અને બધી ચેનલ્સ ઉપર યંગસ્ટર સાંભળી રહ્યા છે. ઓકે ના ગ્રેટ. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આ મ્યુઝિકમાં બી લાસ્ટ યરમાં બી ઘણા બધા મ્યુઝિક આવ્યા કે જેનાથી લોકોને ગમ્યું હોય. એ થાય મિલિયન્સમાં વ્યૂઝ આવે છે યુટ્યુબ ઉપર અને એના ઉપર રીલ્સ બને છે. સો એ મોટું અચીવમેન્ટ છે અત્યારે. ટ્રુ. સો હવે તમારા નેક્સ્ટ પ્રોજેક્ટ્સ કયા આવશે ઓડિયન્સને થોડુંક ઓડિયન્સને એ જ કહેવું છે કે અત્યારે એક ફિલ્મ આવશે અમારી આવનારા ચોરંટા આવશે અને પ્રેશર બેક ટુ બેક આવશે આ વર્ષે. અરે વાહ, ચલો ઓલ ધ બેસ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અમે ત્રણેય જોવા જશું. યસ થેન્ક યુ. એન્ડ હવે એક આપણે ચૂઝ વન કરીને ગેમ આપણે પ્લે કરશું. ઓકે, હું તમને 2 ઓપ્શન્સ આપીશ, એમાંથી તમારે કોઈ એક ચૂઝ કરવાનું છે. કમ્પલસરી? હા, એટલે સપોઝ લાઈક માઉન્ટેન્સ ઓર બીચ, તમને શું ગમે વધારે એવી રીતે. ઓકે, રાઈટ. ઓકે, ડન, સ્ટાર્ટ. યસ. ઓકે, માઉન્ટેન્સ ઓર બીચ? બીચ. મોર્નિંગ પર્સન ઓર નાઇટ પર્સન? મોર્નિંગ. ઇન્સ્ટા ઓર યુટ્યુબ? ઇન્સ્ટા અત્યારે તો. મૂવીઝ ઓર ડેલી સોપ? મૂવીઝ ઓફ કોર્સ. ઓકે, મની ઓર પીસ ઓફ માઇન્ડ? મની. બુક્સ ઓર મૂવીઝ? બુક્સ. ઓકે. યસ. નેટફ્લિક્સ ઓર મ્યુઝિક? નેટફ્લિક્સ. ઓકે. રોડ ટ્રીપ કે ફ્લાઇટ? ફ્લાઇટ. સનરાઈઝ ઓર સનસેટ? સનરાઈઝ. જંક ફૂડ કે ઘરનું ખાવાનું? ઘરનું, બિલકુલ. યસ. આઈ ન્યુ આ. હા, હું એટલે શૂટિંગમાં પણ હું બને ત્યાં સુધી ટિફિન લઈને જ જઉં. ટિફિન લઈ? અરે વાહ, શું વાત છે. એટલે આર યુ ફૂડી પર્સન કે? ફૂડી છું પણ કંટ્રોલ બહુ છે મારો, અને હું નક્કી કરું કે મારે આ નથી ખાવું તો હું ના જ ખાઉં. અચ્છા, ડાયટ કોન્શિયસ બી છો? Yes, yes. અરે, તો ફૂડમાં સૌથી ફેવરેટ વસ્તુ કઈ તમારી? આમ બધી જ ગમે છે. જેમ નાસ્તામાં બટાકા પૌવા હોય, ઉપમા હોય તો એ ગમે. પછી પાલક પનીરની સબ્જી, પણ ઓફકોર્સ આ બધું ઘરનું. જેમ પાણીપુરી બહુ ભાવે, પણ હું બહારની ક્યારેય નથી ખાતો. અચ્છા, ઘરની? હા, ઘરે થાય ત્યારે ફૂલ બેટિંગ કરી લો. અમદાવાદમાં કોઈ એવી જગ્યા વિચ યુ લાઈક ટુ ઈટ, કોઈ એવી સારી રેસ્ટોરન્ટ હોય કે તમારી ફેવરેટ હોય? ઓનેસ્ટ ના ભાજી પાઉં. અરે, મારા બી ફેવરેટ. આઈ થિંક એનો ટેસ્ટ આખું વર્ષોથી એક જ ખાવ. ટ્રુ. આ તો ચૂઝ બિટવીન વન હતું. હવે આપણે થોડાક ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછશું. ઓકે, થિયેટર્સ ઓર સિનેમા? સિનેમા. ઓકે. જેઠાલાલ ઓર ભીડે? વોટ ડુ યુ લાઈક? અને કેનામાં તમને મજા આવે એક કેરેક્ટર? જેઠાલાલ. યોર ફેવરેટ બુક ઓફ ઓલ ટાઈમ? ધ અલ્કેમિસ્ટ. અરે, ઓકે. વન ડિરેક્ટર હેબિટ જે તમારી ઘરમાં પણ છે, કોઈ એવી ડિરેક્ટરની હેબિટ જે તમારા ઘરમાં બી હોય ને તમને કહેતા હોય કે યાર આ વસ્તુ તો એમ? એટલે કંઈક બી વાત થતી હોય ને, મારા મગજમાં કંઈક બીજું આવી ગયું ને, તો પછી હું એમાં ખોવાઈ જાઉં. ત્યારે ઘરેથી દાંત પડે કે અહીંયા છો ને એમ, પણ મારી સાયકલ બીજે ચાલતી હોય, પણ હું પછી બેલેન્સ કરી જોવાનું ટ્રાય કરું ને, ક્યારેક ફંબલ પણ થવું, ખોટું પણ બોલવું પડે. એના સાંભળ્યું જ એમ. સો આ એક વસ્તુ થતી હોય, મગજ ચાલતું જ હોય. મગજ બહાર હોય. અચ્છા, અમદાવાદી ઢોકળા ઓર મુંબઈ વડાપાઉં? મુંબઈ વડાપાઉં. મુંબઈ. ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ એક્ટર યુ હેવ એવર વર્કડ વિથ? તુષાર. કારણ કે મેં મેક્સિમમ એની સાથે ફિલ્મ કરી, અને એના માટે એટલું ખાલી કહું કે રતનપુર નામની મેં એક ફિલ્મ કરી હતી. હા, એમને હમણાં લાસ્ટ પોડકાસ્ટમાં બી ડિસ્કસ કર્યું. સો એણે ત્યાં બહુ જ એવી ટ્રેનિંગ લીધી હતી, હાર્ડ ટ્રેનિંગ જે કહેવાય કે જે કોમન મેન ના લઈ શકે. ઓનલી પોલીસમાં જે સિલેક્ટ થયા લોકો પણ એ લીધી હતી. અને દરેક ફિલ્મમાં હું એને કહું કે નહીં, આમાં આપણે થોડુંક બોડી ગેઇન કરવું છે. કેમ છોની અંદર એવું હતું કે અમારે થોડું મેરિડ કપલ બતાવવાનું હતું કે જેમને 7 વર્ષનો સન હોય, અને થોડું લિટરલી પેલું થોડું વેઇટ વધાર્યું હતું. અને એના 2 મહિના પછી અમે વરપધરાવ સાવધાન કરવાનું, કે જેમાં મારે એને બિલકુલ સ્લિમ જોઈતો હતો, કે રિપોર્ટરનો રોલ હતો. સો તમે બંને ફિલ્મ જોશો તો તમે બંનેની અંદર તમને એ દેખાશે. સો વેઇટ વધારવું, ઘટાડવું દર વખતે અને એ કામ કરવું એ ચેલેન્જિંગ હોય છે. યા, ટ્રુ. ઓકે, ઇફ નોટ ડિરેક્ટર, વોટ વુડ યુ બી? પ્રોફેસર. યસ. કેમ એવું લાગે? કારણ કે આ મીડિયામાં આવતા પહેલા 1-2 અનુભવી લોકો એવું કહેલું, જે હું કન્ફ્યુઝ કરું છું, કે ઓલવેઝ જ્યારે આવા મીડિયામાં જતા હોઈએ, જ્યારે તમને ડર લાગતો હોય, બીજું કોઈ બેકગ્રાઉન્ડ ના હોય, ત્યારે તમારે ઓલવેઝ બી પ્લાન રેડી રાખવો. કે સપોઝ તમારે ક્રિકેટર બનવું છે, નથી બની શક્યા, તો તમારો બી પ્લાન રેડી હોવો જોઈએ. એ જ રીતે તમારે ડાયરેક્ટર બનવું છે, તમે એડમિશન મળી ગયું, ભણી લીધું, દેટ ડઝન્ટ મીન કે તમે આટલા વર્ષ સર્વાઈવ કરી જશો અને નામ કરશો, અને આની ઉપર તમે તમારું ઘર ચલાવી શકશો, ફેમિલીને તમે એ કરી શકશો.
તો મારો બીજો પ્લાન એવો હતો કે મારું લિટરેચર સારું છે, મને ગમે છે કરેક્ટ વાંચવું, તો હું સારી રીતે ભણાવી શકીશ. અચ્છા. સો મને એવું હતું કે હું પ્રોફેસર બની જઈશ. નાઇસ, ગુડ પ્લાન Yes. પ્લાન બી તો હોવો જ હા, અને એમાં બીજો ફાયદો મેં એક બે જણને જોયો પણ હતું કે પ્રોફેસર હોય એમાં લગભગ સવારની કોલેજમાં બપોરે ફ્રી થઈ જતા હોય તો બપોર પછી તમે તમારી આ બધી એક્ટિવિટીઝ કરી શકો વિધાઉટ રિસ્ક. હા, ઓબ્વિયસલી. સો તમારી કઈ એવી ફેવરેટ મૂવી છે જે તમે ડિરેક્ટ નથી કરી ઇન ગુજરાતી એન્ડ બોલિવૂડ? તમે બંને પહેલા ગુજરાતીથી યુ કેન. એ ફિલ્મ એવી છે કે જેણે મને બહુ જ ઇન્સ્પાયર કર્યો અને આટલી સારી ફિલ્મ બની શકે ગુજરાતીમાં, એ છે ભવની ભવાઈ. કેતન મહેતા ડિરેક્ટર, બહુ જ સિનિયર ડિરેક્ટર બોલિવૂડના, પણ એમની એ અહીંયા ગુજરાતીમાં કરેલી એમની આઈ થિંક પહેલી ફિલ્મ હતી. અને અહીંયાના જે એક રાઇટરની એક શોર્ટ સ્ટોરી હતી ધીરુબેન પટેલની, અને પછી એમણે એને કન્વર્ટ કરીને ભવની ભવાઈ ફિલ્મ બનાવી. એ ફિલ્મ જોઈને મને એવું લાગ્યું કે આટલું સારું ડિરેક્શન, આટલું સારું રાઇટિંગ, આટલું સારું સ્ક્રીન પ્લે, જે પણ કેરેક્ટર તમે એમાં જુઓ, એ વખતે ગુજરાતી ફિલ્મમાં નસરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ અને એ બધા લોકોએ એમાં કામ કરેલું, તો તમને એમ થાય કે આ કેટલી સારી ફિલ્મ બની શકે. અને એ એક ફિલ્મ મારી મતલબ મને જ્યારે પણ એમ ગુજરાતી સિનેમા યાદ આવે ને તો મિર્ચ મસાલા અને આપણી આ ભવની ભવાઈ, આ બે ફિલ્મ્સ હું મને એમ થાય કે અરે ક્યાં બાત, માસ્ટરપીસ. અને હિન્દીમાં કહું ને તો મને એવું હતું કે આ ફિલ્મ મારે બનાવી હતી. એ હતી 83, જે હમણાં જ આવી, રણવીર સિંહ, જે 83ના વર્લ્ડ કપ આપણે, કારણ કે 83નો વર્લ્ડ કપ જીતે ત્યારે હું બહુ જ નાનો હતો, બહુ જ એટલે ખબર નહોતી પડતી. પણ જ્યારે પછી આ સ્પોર્ટ્સ ઉપરની, સ્પોર્ટ્સમેનની ને બધી બાયોપિક બનવાની થઈ ને, ત્યારે મને એમ થતું હતું કે યાર આ સબ્જેક્ટ ઉપર કોઈ કેમ ફિલ્મ બનાવું. ત્યારે મને એવું હતું કે ક્યારેક હું ફિલ્મ બનાવીશ એમ. ના, આપણે ડ્રીમ તો કરવું જ પડે. ત્યારે મને એવું થયું કે કારણ કે એ વખતે જે માહોલ હતો, કારણ કે આપણે એ વખતે એટલા, આપણી ટીમ તમે જોયું છે ફિલ્મમાં, કેટલી સ્ટ્રોંગ ટીમ નહોતી, પણ એ લોકો એ રીતે રમ્યા ને જે રીતે હિસ્ટ્રી ક્રિએટ થઈ, એના પછી જ આપણે એમ કહેવાય ને કે સિનારીઓ ક્રિકેટનો બદલાવ. તો મને એવું હતું કે આ સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનવી જોઈએ, અને ઓફકોર્સ એ ફિલ્મ પણ આઇકોનિક જ બની છે હા, બધી જ રીતે. ટ્રુ. એન્ડ વન મોર થિંગ કે તમે કીધું કે તમે એઝ અ ડિરેક્ટર વિશે આપણે ખાસી એવી ચર્ચા થઈ, બટ તમે થિયેટર્સ પણ કરેલું છે, તમે યુ ઓલ્સો રિટન ધ ડ્રામાસ એઝ વેલ એઝ યુ હેવ એક્ટેડ ઇન થિયેટર્સ. તો એના વિશે તમે થોડુંક કહો કે હાઉ ડીડ ધેટ. મારો ફર્સ્ટ લવ ડિરેક્શન છે. રાઇટર મારે બનવું પડ્યું, કારણ કે મેં પહેલું એક નાટક કર્યું, ત્યારે પછી એ નાટક એટલું બહુ ચાલ્યું નહીં. અને પછી મને એવું સમજાયું, ને મારા 2-3 મેન્ટોર છે, મેં પૂછ્યું, એટલે મને કે આ સ્ક્રિપ્ટ થોડી જૂની પડે છે, તે જે ડિરેક્ટ કર્યું, અને કારણ કે આ વેસ્ટેજ ઓફ એનર્જી છે, સો તારે એવી સ્ક્રિપ્ટ કરવી જોઈએ કે જે ફ્રેશ હોય. સો મેં ઘણા બધા રાઇટર્સને એ વખતે એપ્રોચ કર્યા, લાઈક આ 97-8ની વાત છે, તો કોઈ રાઇટર મને, કારણ કે બહુ જ યંગ હતો, જસ્ટ મારું માસ્ટર્સ ચાલતું હતું, તો કોઈએ મને સ્ક્રિપ્ટ આપી નહીં, અને એવું લગભગ 6 થી 8 મહિના થયું. 6 થી 8 મહિના થયું એટલે મને થોડું મારે શું કરવું છે, મારે એક સ્ક્રિપ્ટ જોઈએ, મને કોઈ કેમ નથી આપતું. અને એ જ વખતે મને એક ફેમિલી નંબર 1 નાટક, જે મારું પછી હિટ થઈ ગયું, એનો આઈડિયા આવ્યો. અને પછી મેં મારા પ્રોડ્યુસરને કીધું, અને એમણે મને કહ્યું સરસ છે, એ નાટક લખ્યું. અને પછી એના રિહર્સલ્સ ચાલુ થઈ ગયા, નાટક સરસ લખાયું, બધાને ગમ્યું કે આ વાત નવી છે. અને પછી એવું થયું કે મારે એમાં મેઇન રોલ ફાધરનો હતો, તો એમાં જેટલા પણ સિનિયર આર્ટિસ્ટને હું બોલાવું એમાં રોલ કરવા માટે, તો કોઈ બહાનું કાઢી દે કે મારે ફોરેન જવાનું છે, કોઈ કે નહીં હું અવેલેબલ નથી, મને રિહર્સલ નહીં ફાવે. તો મને એ પણ નહોતી ખબર પડતી કે આ લોકો મને એ રીતે અવોઇડ કરી રહ્યા છે. કારણ કે હા, પણ 1-2 આર્ટિસ્ટ એવા હતા જેમણે મને કહી દીધું, અમારા પ્રોડ્યુસર, કે આવા નવા નિશાળીયા જોડે અમારે એક્ટિંગ કરવાની, આટલા સિનિયર નહીં. ત્યારે મને ખબર પડી કે અચ્છા, આ લોકો ઇન્સલ્ટ પણ કરે છે આવું. સો પછી એવું થયું કે નાટકના શોના 4 દિવસ બાકી હતા, અને મારા જે આર્ટિસ્ટ હતા અને પ્રોડ્યુસર હતા કે ભાઈ એક શો તો કરીએ આપણે, કારણ કે મહેનત થઈ ગઈ છે બધી, તો એક શો કરીએ, અને તું રાઇટર ડિરેક્ટર છે તો તને ડાયલોગ્સ એટલીસ્ટ યાદ હશે તો તું બોલી શકીશ. પણ મેં કહું હું 22 વર્ષનો છું, મારે 60 વર્ષના ફાધરનો રોલ કરવાનો છે, તો એ ગેટઅપ કર્યો અને એક કર્યો પેશન સાથે, ડેડિકેશન સાથે, એક કમિટમેન્ટ સાથે, અને લોકોને નાટક બહુ જ ગમ્યું. અને ત્રીજે દિવસે તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ વખતે SD દેસાઈ કરીને આપણા બહુ જ સિનિયર ક્રિટિક હતા, એ લખતા, અને એમને આટલો મોટો આર્ટિકલ લખ્યો, અને બહુ જ થયું, બહુ જ બધા શો થયા. એ વખતે એવું હતું કે મુંબઈના રાઇટરની સ્ક્રિપ્ટ અમદાવાદ આવતી કે ગુજરાતમાં આવતી, અને મારું નાટક ત્યાં વેચાયું. સો પછી મને ખબર પડી કે અચ્છા, હું લખી પણ શકું છું, હું એક્ટિંગ પણ કરી શકું છું. પછી મેં 3 વસ્તુ ચાલુ રાખી થિયેટરની અંદર, પણ પછી ફિલ્મ ને ટેલિવિઝનમાં મેં મારી ફિલ્મોમાં એમાં એક્ટિંગ નથી કરી. ઓકે. એન્ડ મૂવિંગ ઓન, આની સાથે વેબ સિરીઝ યુ આર પ્લાનિંગ સમથિંગ લાઈક ધેટ? યસ, હા, એટલે મેં ડ્રામા કર્યા, ફિલ્મ કરી, ડોક્યુમેન્ટરીઝ કરી, એડ ફિલ્મ્સ કરી,
ફિલ્મો આટલી કરીને એક હતું કે વેબ સિરીઝનો પણ હવે ટાઈમ ચાલે જ છે તો એ કરીએ. સો મારી એક વેબ સિરીઝ અત્યારે તૈયાર થઈ ગઈ છે, કરો વેલકમ એનું નામ છે, અને એકાદ મહિનાની અંદર જ યુટ્યુબ ઉપર આવી જશે. અચ્છા, યુટ્યુબ પર. યસ. ઓકે, નાઇસ. સો તમે આપણે અહીંયા મૂવીઝ વિશે વાત કરી, ડેલી સોપ્સ, એન્ડ તમે ઘણા ડ્રામાસ પણ લખ્યા છે. વોટ અબાઉટ વેબ સિરીઝ? બસ હવે વેબ સિરીઝ પણ મેં કરી નહોતી, તો મારી પહેલી વેબ સિરીઝ હવે એકાદ મહિનામાં આવી જશે, જેનું નામ છે કરો વેલકમ. ઓકે. અને એ મેં લખી છે, ડિરેક્ટ કરી છે, અને એના 6 એપિસોડ્સ રેડી થઈ ગયા છે. સો એ એક નવા જોનરની વેબ સિરીઝ છે જે યંગસ્ટરને અને દરેક ફેમિલીને ગમશે. ખાસ કરીને અત્યારનું જે આપણું ગુજરાતનું જે યંગ કપલ છે, જે ન્યૂલી મેરિડ હોય, એ લોકોને વધારે કનેક્ટ કરે એ પ્રકારનો સબ્જેક્ટ છે. ઓકે, એટલે ફેમિલી વેબ સિરીઝ છે કે એવરીબડી? યસ, કોમેડી. યસ, કોમેડી બી છે. યસ, કોમેડી. ઓકે. લોકોને હસાવવા મને ગમે છે. ઓકે, એટલે કોમેડી એક ફેક્ટર તમને ગમે છે. આઈ હેવ સીન. તમને જોઈને ના લાગે કે યુ કેન લાઈક બટ યુ કેન રાઇટ કોમિક થિંગ. ના, એટલે ઘણા લોકો મને એમ કહે કે તમે આમ એટલા સિરિયસ લાગો તો કોમેડી તમે જ લખો છો ને. મેં કહ્યું ના, ઘરે કોઈ નથી, હું જ લખું છું. પણ એની અંદર એવું છે કે એક તો મેં કહ્યું કે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ્સ જે નાનપણમાં મેં જોઈ, અને બીજું ચાર્લી ચેપ્લિન. એ ચાર્લી ચેપ્લિન જ કહેતા હતા કે તમે જે વાત હસીને કહી શકો છો તો એને રડાવીને નહીં કહેવાની. હું એમની ફિલ્મો જોઈને આ શીખ્યો કે એમની ચાર્લી ચેપ્લિનની તમે કોઈ પણ ફિલ્મ જોઈ લો, એ વર્લ્ડ વોર ઉપરની હોય કે કોઈ પણ નહીં હોય એ વખતે, પણ એ તમને હસાવીને પેટ દુખાવી દે. અને જો તમે એને ડેપ્થ એની વિચારો તો એમ થાય કે અચ્છા, આ તો કેટલો અઘરો સબ્જેક્ટ હતો. સો મને એ ગમે છે. સો મારો એક ક્વેશ્ચન તમારાથી એ પણ છે કે એવરીબડી હેવ ડાઉનફોલ્સ, પછી કમબેક થવું. તો તમારી લાઈફમાં કોઈ એવી ઇન્સિડન્ટ છે, જે એક્સપિરિયન્સ છે, તમને ઘણું શીખવા પણ મળ્યું હોય, તો તમને જણાવો થોડુંક. એ બાબતે રતનપુરમાં મેં બહુ જ મહેનત કરી હતી. પણ અત્યારે બધા એવું કહે છે કે અત્યારના દરેક ઓટીટી પ્લેટફોર્મ પર રતનપુર પહેલી એ લોકો લે છે, કારણ કે અત્યારે બહુ જ રિલેવન્ટ થાય. પણ જ્યારે ફિલ્મ બનાવી ત્યારે બોક્સ ઓફિસ ઉપર એટલું બધું એ નહીં થઈ શક્યું, અને એની ઓથેન્ટિસિટી માટે, એના મેકિંગ માટે બહુ જ મહેનત કરી હતી. એટલે જ્યારે ટ્રેલર આવ્યું ત્યારે બધા એમ કહેતા હતા કે યાર આ તો હિન્દી ફિલ્મ જેવું લાગે છે. પણ બોક્સ ઓફિસ ઉપર જ્યારે એટલું વર્ક ના કરે ને ત્યારે હર્ટ થાય, ડિપ્રેશન આવે, આપણને એમ થાય. પણ અગેન એમાંથી શીખવા એ મળ્યું કે આપણે આપણા ઇન્સ્ટિંક્ટને વળગી રહેવું અને કરતા રહેવું. અને પછી મને એવું થયું કે કદાચ આ સમય કરતાં વહેલી થોડી ફિલ્મ બની ગઈ, અથવા તો હું ક્યાંય કાચો પડ્યો, અથવા તો સ્ક્રિપ્ટમાં આમ કરવા જેવું હતું, અથવા તેની પબ્લિસિટી ડિઝાઇન થોડી અલગ રીતે થવી જોઈતી હતી. સો એવા ઘણા બધા ફેક્ટર હોય છે, અને દરેક ફિલ્મ મેકર માટે દરેક ફિલ્મ લર્નિંગ હોય છે કે આ ફિલ્મમાંથી સારું શું, અને વધારે ચાલે તો પણ એમાંથી લર્નિંગ તો મળતું જ હોય છે, કારણ કે એમાંથી 2 પોઈન્ટ તેવા હોય છે કે જે નેક્સ્ટ ફિલ્મમાં તમે સુધારી શકો. તો એમાં ખાસી બધી તમારી હાર્ડ વર્કિંગ ગયું તે વાળી? હા, એનું કારણ એ હતું, એક તો સબ્જેક્ટ એવો, એની ઉપરનું રિસર્ચ એટલું, જે જંગલોમાં અમે એનું શૂટિંગ કર્યું, અને એવું હતું કે પરફેક્શન બહુ હતું. એટલે તમે એ પરફેક્શનને કોઈ પણ બોલિવૂડની પોપ યુનિવર્સ સાથે સરખાવી શકો. એના કરતાં હું એવું કહી શકું કે રતનપુરની અંદર વધારે પરફેક્શન જોવા મળશે. એક યુનિફોર્મ હોય, એ સ્ટિક પકડવાની સ્ટાઇલ હોય, ગન પકડવાની સ્ટાઇલ હોય, કેપ પહેરવાની સ્ટાઇલ હોય, એ દરેક વસ્તુની અંદર બહુ પરફેક્શન રાખેલું. બીજું, જે જંગલોમાં શૂટિંગ કર્યું ત્યાં મોબાઈલ નહોતા, કોઈ ટાવર નહીં. રાત્રે 4 વાગે, સાંજે 4 વાગે એટલે તમારે શૂટિંગ બંધ કરી દેવું પડે, કારણ કે થોડા જાનવર આવી જાય. રાત્રે જો શૂટિંગ કરો તો એવા કીડાઓને એવું પડે કે આખું બોડી તમારું એ કરી નાખે. સો એવી કન્ડિશનમાં શૂટ કરેલું, લગભગ 25 દિવસ ટોટલી જંગલોમાં રહીને. પણ અગેન એ બોક્સ ઓફિસ અને ઓડિયન્સને તમારે એક્સેપ્ટ કરવું પડે, ઓડિયન્સ જે તમને રિસ્પોન્સ આપે, અને દરેક ફિલ્મ મેકર જોડે થતું હોય છે. એટલે તો તમે જ્યારે ફિલ્મ મેકર બનો ત્યારે તમારે સ્વીકારી જ લેવું પડે. એટલે દરેક મૂવી મોસ્ટલી ફેમસ થવા માટે બી નથી, ઘણી વખત અંડરરેટેડ મૂવીઝ પણ લોકોને બહુ સ્પેસિફિક અમાઉન્ટના લોકોને ગમે છે, અને બીજું એનું ઓડિયન્સ પણ અલગ જ હોય. હા, બીજું એવું થયું કે એ બોક્સ ઓફિસ અલગ વસ્તુ છે, પણ હવે ફોર્ચ્યુનેટલી એવું છે કે ઓટીટી ઉપર બહુ જ જોવાય. અત્યારે ઘણા લોકો એવા મળે છે, હું એમને એમ કહું કે તમે કેમ છો જોઈ હતી, તો કે હા, ના સાંભળ્યું તો હતું. અને એમ કહું કે રતનપુર, તો હા, રતનપુર તો 2 વખત જોઈ. ત્યારે આપણને એવું થાય કે નહીં, એ વખતની મહેનત કદાચ અત્યારે 2026માં તમારી યોગી નીકળી છે. ઇટ્સ અ પાર્ટ ઓફ ધીસ પ્રોફેશન. એટલે જ કે અંડરરેટેડ મૂવી બી હોય તો બી એનું સ્પેસિફિક ઓડિયન્સ હોય જેને એ ગમતી હોય. ટ્રુ. સો કોઈ બી મૂવી આપણે માર્કેટિંગ કરીએ તો એમાં બજેટ કેવી રીતે યુ હેવ ટુ ચૂઝ, કે એનું શું આખું પ્રોસિજર હોય છે, કે એની જસ્ટ લેટ અસ નો. એટલે અત્યારે ગુજરાતી ફિલ્મ જે બનતી હોય છે એમાં બજેટ મેટર કરતું હોય છે. આમ તો દરેક ફિલ્મની અંદર બજેટ મેટર કરતું જ હોય છે, પણ
છતાંય આપણું જે ઓડિયન્સ છે, જેટલું ઓડિયન્સ ફિલ્મ જોવા આવે છે, બોક્સ ઓફિસ રિપોર્ટ ને એ બધું આપણે થોડાક સ્ટડી કરવા પડે, અને તમારો સબ્જેક્ટ સિલેક્શન જ એવું હોવું જોઈએ. હવે હું વિચારું કે મારી એવી સ્ટોરી લઉં કે જેમાં VFX હોય, જેમાં બહુ બધા ફાઇટ સિક્વન્સીસ હોય, તો એ ગુજરાતીમાં એટલું એ વર્ક નહીં કરે, કારણ કે એટલું બધું હાઈ બજેટ જતું રહેશે અને રિકવર નહીં થાય તો પ્રોડ્યુસર પછી ફરી ફિલ્મ નહીં બનાવે. સો અમે એક આઈડિયલ બજેટ અમારી રીતે નક્કી કર્યું છે અને એવા જ સબ્જેક્ટ અમે સિલેક્ટ કરીએ છીએ. ધારો કે અત્યારે મને એમ કહે કે તમે તો ફેમિલી બેઝ ફિલ્મો કે વધારે બનાવો છો, એવું નથી. મારે એક્શન ફિલ્મ બનાવી છે, મારે પણ પીરિયડ ફિલ્મ બનાવી છે, એટલે મારી પાસે એની સ્ક્રિપ્ટ પણ રેડી છે, પણ અત્યારે એ ટાઈમ નથી. એ મેં કહ્યું ને કે રતનપુરના એ ઇન્સિડન્ટ્સમાં એ ઉદાહરણમાંથી અમે શીખ્યા. અને તમારું જેટલું પણ બજેટ હોય, આઈ થિંક એનું 70-80% બજેટ તમારું માર્કેટિંગનું હોવું જોઈએ. તો જ તમે સોશિયલ મીડિયા, હોર્ડિંગ્સ, પેપર એડ્સ, રેડિયો જિંગલ્સ એ બધામાં પહોંચી શકો. એટલે એટલું બજેટ હોવું જોઈએ. 70-80%. યસ. ઓકે. એન્ડ તમે વોટ અબાઉટ સ્પોર્ટ્સ? ડુ યુ સી વોચ સ્પોર્ટ્સ? હા, ક્રિકેટ. ક્રિકેટ. ઓકે. એટલે ઓફન ક્રિકેટ ફેવરિટ ક્રિકેટર? મારો એટલે સેકન્ડ લવ ક્રિકેટ. સેકન્ડ? અચ્છા, ફર્સ્ટ ઇઝ સિનેમા. ડુ યુ સ્ટીલ પ્લે ક્રિકેટ કે ના, હવે નહીં. પહેલા તમે યુઝ ટુ? હા, પહેલા ઘણી વખત ફ્લોર ઉપર રમતા અમે, પાર્ટ એવો રિસેસ લાગે કે અહીંયા રમી શકાય એવું રમતા, પણ હવે છોડી દીધું છે. અચ્છા, તો એ તમારો પ્લાન બી નતો ને? ના, એ પ્લાન બી નહોતો. યોર હોબી, વન ઓફ હા, પણ મારી ડોટર છે, મારે 2 ડોટર છે, અને એ નાની ડોટર છે 7th માં છે, તો એ ફૂટબોલર છે અત્યારે. હા, એ પ્રોફેશનલ ટ્રેનિંગ લે છે, અને ફોર્ચ્યુનેટલી લાસ્ટ યર અંડર 14 માં એ ડિસ્ટ્રિક્ટ સુધી પણ સિલેક્ટ થઈ. વાવ, ગ્રેટ. સો હું એનામાં એ ડ્રીમ જોઉં છું, સ્પોર્ટ્સ પર્સન. ના, અત્યારે તો છોકરીઓ બહુ જાગે ક્રિકેટમાં. મને એવું હતું તું ક્રિકેટ રમે, કે નહીં હું ફૂટબોલ જ. ફૂટબોલ, આઈ નો ફૂટબોલ. સો એ હું એમ દરેક પેરેન્ટને એવું હોય ને કે પોતાના સંતાનોમાં. તો પણ તમે એઝ અ ડિરેક્ટર, એટલે વોટ ડુ યુ ફીલ કે અબાઉટ પેરેન્ટિંગ બારેમાં વાત કરીશ. તમારી 2 ડોટર્સ છે, રાઈટ? તો તમારું એ જર્ની કેવું છે બંને ડોટર સાથે, કે પેરેન્ટિંગ કેવું છે તમારું? શું સજેશન આપો તમે? એટલે મારી ડોટર મોટી છે, એણે મારી કેમ છોમાં એ વખતે બહુ જ નાની હતી ત્યારે એને રોલ પણ કર્યો, અને અત્યારે એ જ ટ્રાય કરે છે કે એ પણ અત્યારે મેડિકલમાં જઈ શકે એવી છે, પણ એ આર્ટ્સમાં જ જશે, કારણ કે એને ડાયરેક્ટર બનવું છે. ઓકે. યસ. સો અત્યારથી વાંચે, ડિસ્કસ કરે, ફ્લોર ઉપર પણ આવે. ઓકે. અને હું એને કહું છું કે તું બનાવ અત્યારે મોબાઈલમાં જે પણ લાગે. ઓ સિનેમેટિક જે આપણે બનાવતા હોય. ઓકે, બરાબર. એ કારણ કે હું એમને એવું ના કહી શકું ને કે તમે આ ફિલ્ડમાં ના જાઓ. ના, કેમ કે તમારા પેરેન્ટ્સે બી તમે એકદમ નથી મને જો ફ્રીડમ આપી. એમ બી મને એવું લાગે આર્ટિસ્ટિક લોકો એવા હોય છે ને કે પેરેન્ટ્સ સમજી જ જાય કે હવે આ તો આ જ કરશે. હા, એ જ કરશે. હવે આ જ કરવા દેવાય. શી ઇઝ હેપી, તો પછી આપણે એ જ કરવું. ટ્રુ. સો હવે મારે એ વાત કરવી છે કે હવે ઘણા બધા લોકો ક્લાસિક ગુજરાતી મૂવીઝ જોઈ રહ્યા છે, એન્ડ સ્પેશલી યંગસ્ટર્સ. તો તમે કોઈ એવું સજેશન કે કોઈ એવી તમારી લાગતી ગમતી વસ્તુ ઓડિયન્સને બતાવી શકો? એટલે મને ગમતી તો મેં કહ્યું કે કેતન મહેતા સરની ભવની ભવાઈ, મિર્ચ મસાલા. પછી ઘણા ઓછા લોકોને ખબર હશે કે સંજીવ કુમારની પણ એક ગુજરાતી ફિલ્મ છે કલાપી, જે આપણા ગુજરાતી સાહિત્યના કવિ કહેવાય કલાપી, એમની બાયોપિક બનેલી છે. એમાં એમણે એક્ટ કર્યું છે, બેસ્ટ મૂવી છે, એ પણ આપણે જોઈ શકીએ. રાજેન્દ્ર કુમાર જે વખતે સિલ્વર જ્યુબિલી સ્ટાર કહેવાતા બોલિવૂડના, તો એમણે પણ એક ફિલ્મ કરી છે મહેંદી રંગ લાગ્યો. મોહમ્મદ રફી, લતા મંગેશકર, આશા ભોંસલે, મન્ના ડે, આ બધા સિંગરોએ ગુજરાતી ગીતો ગાયા છે. અને એવું ગુજરાતી ફિલ્મોનો આપણો જે કહેવાય ને એ જે સમયનો જે ખજાનો છે એ પણ ઘણો બધો અવેલેબલ છે એમ યુટ્યુબ ઉપર, અથવા તો ક્યાંક DVD તમને મળી જાય, કોઈ પોર્ટલ ઉપર જોવા મળી જાય. સો આ બધી ફિલ્મ્સ પણ લોકો જોશે ને તો કંઈ લાગશે કે અચ્છા પાસ્ટમાં પણ આવી સારી સારી મૂવીઝ બની છે. અને મેઇનલી અત્યારનું યંગસ્ટર કે જેમને એવું લાગશે કે અત્યારે જ ફિલ્મો બની રહી છે, એવું નથી. પાસ્ટમાં પણ બહુ જ સારી ફિલ્મ બની છે. જેમ તમને એક ફિલ્મ મારી ફેવરિટ છે, વન ઓફ ધ ફેવરિટ મૂવી છે કંકુ, બરાબર છે, કે જે મને મારા નોલેજ પ્રમાણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચેલી. સો એક કંકુ ફિલ્મ બની છે. તો એવી કેટલી પણ એવી ફિલ્મ્સ છે કે જે સારી સારી નોવેલ્સ ઉપરથી, શોર્ટ સ્ટોરીઝ ઉપરથી, લોકકથા ઉપરથી બનેલી છે. તો અત્યારનું યંગસ્ટર થોડુંક રિસર્ચ કરશે ને તો એમને બહુ જ સારી ફિલ્મ્સ જોવાનું મળશે, અને એમને એમ પ્રાઉડ ફીલ થશે કે યાર પાસ્ટમાં પણ આવી સારી સારી ફિલ્મ્સ બની છે. ઘણા બધા લોકોને અત્યારે એવું લાગે છે કે હમણાંથી જ ગુજરાતી, હા હમણાંથી જ, ના એવું નથી. આઈ થિંક બહુ ટાઈમથી, બહુ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના જમાનાથી ગુજરાતી ફિલ્મો બની રહી છે, અને બહુ જ બધા મેકર્સે પોતાનું બેસ્ટ આપ્યું છે. સવાલ એટલો છે કે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં એ બધું પાછું આ બધા પ્લેટફોર્મ ઉપર આવે અને આપણે અંદર શેર કરીએ એકબીજા, તો લોકોને ખબર પડે કે અચ્છા આપણો વારસો પણ આટલો છે. યસ. હેલો ફ્રેન્ડ્સ, હું અત્યારે છું
FFF ફ્રેમ ફોરવર્ડ ફિલ્મ્સમાં. મિત્રો, મને ખૂબ આનંદ થાય છે કે ઘણા સમયથી અમદાવાદમાં, આપણા ગુજરાતમાં બહુ જ પ્રોફેશનલ પ્રોડક્શન હાઉસીસ બની રહ્યા છે, જે લોકો માત્ર ફિલ્મ પ્રોડક્શન ઉપર ધ્યાન નથી આપતા, જે લોકો સારા એક્ટર્સ તૈયાર કરી રહ્યા છે. કારણ કે અત્યારે સારા એક્ટર બનવા માટે બધાને જરૂર છે સારા પ્લેટફોર્મની અને સારા ટ્યુટરની. સો અહીંયા NSD પાસ આઉટ, FTI કે અહીંયા અમદાવાદના ઘણા સિનિયર રાઇટર ડિરેક્ટર્સ અહીંયા ટ્રેનિંગ આપવા આવવાના છે. સો જો તમને ફિલ્મ મેકિંગમાં રસ હોય, તમને એક્ટિંગમાં રસ હોય, સો આ તમારા માટે બેસ્ટ જગ્યા છે. સો થેન્ક યુ સો મચ, તમે સર અહીંયા આવ્યા એન્ડ વી હેડ અ વેરી ગુડ કોન્વર્ઝેશન અને ઘણી બધું નવી વસ્તુઓ મને અને ઓડિયન્સને જાણવા મળી. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ હિયર સર. થેન્ક યુ. સો સર, ધીસ ઇઝ ફોર યુ ફ્રોમ TFB મીડિયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવા જ પોડકાસ્ટને જોવા માટે TFB મીડિયાને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ.